जम रैणीम चणम समणे भगवम महावीरे जाए साणम रैणी बहुहिम देवेहिम देवी ही ओवयंते ही उपयंते ही उपिंजलमाण भूया कह कह भूया या विहुत। गई काले આપણે પરમાત્માનો જન્મ મહોત્સવ જોયો। હવે આખું પરમાત્માનું જીવન નિર્વાણ સુધીનું એની વાત આજે કરવાની। જે રાત્રિને વિશે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનો જન્મ થયો, અનેક 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 દેવતાઓ દેવીઓ ત્રણેય લોકમાં હર્ષ વ્યાપે। પ્રભુ જન્મે, હજી તો જન્મ્યા જ છે અને ત્રણેય લોકમાં હર્ષ વ્યાપી ગયા। અનેક દેવી દેવતાઓ એનાથી આકાશ આખું ભરાય, એમના કોલાહલથી આખું આકાશ ભરાય। અચેતના આપી દિશા પ્રસેદુર્મુદિતા આવ્યો। રાત્રિનો ટાઈમ કેવો હોય? બધું જ શાંત હોય। આજની જેવું નહોતું। અમદાવાદ સૂતું જ નથી કોઈ દિવસ। આખું અમદાવાદ ક્યારેય સૂતું નથી, કોઈક તો જાગતું જ હોય। પણ તે જમાનામાં રાત પડે એટલે સૌ શાંત થઈ જતું। એટલે દિશાઓ પણ જાણે અચેતન થઈ ગયું હોય, એ દિશાઓમાં પણ ચેતન ઉમેરાયું। પવન મંદ મંદ વાઈ રહ્યો છે। ઉદ્યોત સ્ત્રી જગત્યા સિદ્ધ દધ્વાન દિવ્યજંદુ। અરે બેનો, જબ્બર કસોટી કરે છે આપણી। આપણે કેટલો કંટ્રોલ કરી શકીએ એની કસોટી કરે। ખુરશી કોઈ પણ ફસાય તો નહીં, બેસી જજો, અવાજ કરે। ત્રણેય લોકમાં ઉદ્યોત થયો છે। આકાશમાં દેવદુંદુબીઓ વાગે અને નારકા અપ્યમોદંત ભૂરપ્યુચ્છ્વાસમાં સદા। નારકીના જીવો જેને એક પળનો પણ વિરામ નથી, એક ક્ષણ માટે પણ વેદનાઓમાંથી મુક્તિ મળતી નથી, એક પળ માટે। એને એમ થાય કે આ બધો ત્રાસ છે અને ભાગીને ક્યાંક જતો રહું। પેલી બાજુ આમ લાગે વન જેવું, ઉપવન જેવું લાગે અને એમ થાય કે આ ઝાડ નીચે જઈને બેસી જાઓ તો જરાક ટાઢક મળે। એ જ્યાં બેસવા જાય ને ત્યાં ઉપરથી પાંદડું પડે, એ પાંદડું એ કરવત જેવું હોય, શરીર કપાઈ જાય। જ્યાં જાઓ ત્યાં એક પલભરનો વિશ્રામ ન હોય। એવા નરકના જીવોને પણ પરમાત્માના જન્મથી આનંદ થાય। શાસ્ત્રો એમ કહે છે કે એવા સમયે જો કોઈક જીવ પરભવનું આયુષ્ય બાંધે તો એ વખતે એના અધ્યવસાય એવા હોય કે ઉત્તમ ગતિનું આયુષ્ય બાંધે। નરકમાં હોય તો પણ પરમાત્માના કલ્યાણકનો આ પ્રભાવ। 56 દિક કુમારિકાઓ પોતાનો શાશ્વત આચાર સમજી અને પરમાત્માને એમનું સ્તુતિકર્મ કરવા માટે બધી આવે છે। અને પોતાના માત્ર 56 આવે છે એવું નથી। આપણે તો 56 દિક કુમારિકાઓ એટલે 56 દિક કુમારિકાઓ, પણ એ 56 દિક કુમારિકાઓ પણ એમના પોતાના હજારો લાખો દેવી દેવતાઓના પરિવાર સાથે, જે મુખ્ય છે દિક કુમારિકાઓ મુખ્ય છે અને એમનો પોતાનો પણ પરિવાર છે, એ પરિવાર સાથે પોતે આવે અને એમનું કામ પતે પછી તત સિંહાસનમ શાક્રમ ચચાલા ચલ નિશ્ચલમ। એ પછી ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થાય અને અવધિ જ્ઞાન મૂકીને જુએ કે આ કેમ ડગ્યું, કેમ ખબર પડે પરમાત્માનો જન્મ થયો છે। અને પછી 1 યોજન પ્રમાણ સુઘોષા ઘંટ એનો નાદ થાય। એક જગ્યાએ ઘંટ વાગે અને સમગ્ર દેવલોકમાં સંભળાય। 32 લાખ વિમાનમાં સંભળાઈ જાય।
આપણે તો ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાઓ છે. બધા જ વિમાનના ઘંટાઓ અહીંયા વગાડે ને એટલે જેટલા વિમાનોમાં ઘંટા લગાડેલા હોય બધા એની મેળે વાગવા માંડે. અને પછી ઇન્દ્ર મહારાજાના આદેશથી બધા જ દેવો પરમાત્માના અભિષેકમાં જવાનું છે એની ઘોષણા થાય અને બધા જ દેવતાઓ પાલક નામનું જે વિમાન છે 1,00,000 યોજનનો એમાં બેસીને બધા જ દેવેન્દ્ર શાસનાથ કેચિત મિત્રાનુવર્તનાથ પત્ની વિપ્રેરિતા કેચિત આત્મીય ભાવ. તમે રોજ સવારમાં સ્નાત્રમાં બોલો છો. યા જ ગાથાઓના અનુવાદ છે. આત્મ ભક્તિ મળ્યા કે દેવા કહેતા મિત્તનું જાય નારી પ્રેર્યા કે નિજ કુલવટ ધર્મી ધર્મ સખાઈ. આ આખું ઇન્દ્ર મહારાજાના કહેવાથી કેટલાક આવે, કેટલાક મિત્રોના કહેવાથી આવે, કેટલાક એમની દેવીઓ પ્રાણે તાણી જાય એટલે આવે. અહીં લખ્યું છે. હા, બધા સંસાર ક્યાંય જુદો નથી. સંસાર અને સંસારની વ્યવસ્થાઓ ક્યાંય જુદી નથી. બહારની ટાપટીપ જુદી હોય, તમે આ કપડાં પહેરો ને પેલા કપડાં પહેરે, તમે સામાન્ય દાગીના પહેરો ને પેલા રતન મોતી જડ્યા હોય, પણ ત્યાંય પરાધીનતા તો છે જ. દેવી કે કરવું પડે, મિત્રોનું કયું કરવું પડે, પરાણે ઇન્દ્ર મહારાજાનો આદેશ માનવો પડે, અહીંથી જાહેરાત થાય એટલે ક્યારેક કરવું પડે. આ બધી જ સંસારની વ્યવસ્થાઓ આપણને એમ થાય દેવલોકમાં જઈએ ને સુખી થઈ જઈએ, બ્રહ્મમાં રહેતા નહીં. દેવલોકમાં દુઃખ છે અને વળી પાછું અહીં તો છે ને 50-100 વર્ષે છુટકારો થાય ત્યાં સાગરો પમો સુધી ભોગવવું. એકાદ એવું આવી ગયું હોય પાત્ર, હજારો લાખો વર્ષ સુધી નભાવવા પડે. અહીં તો 50-60 વર્ષે છુટકારો થઈ જાય કે ચાલો મુક્ત થયા. બધે જ આ પરિસ્થિતિ. પણ એમ કરતા અનેક દેવી દેવતાઓ ઇન્દ્ર મહારાજાના આદેશથી, પોતાની ભક્તિથી, કોઈકના કહેવાથી એમ કરીને બધા આવે. કરોડો દેવતાઓ પોતાના વિમાનમાં આવે છે અને એના લીધે વિસ્તીર્ણોપી નભો માર્ગો અતિ સંકીર્ણો અભવત. વિશાળ આકાશ પણ જાણે સાંકડું પડ્યું હોય એટલી બધી ભીડ થઈ ગઈ છે. અને બધા જ પરમાત્માના જન્માભિષેક માટે તૈયાર થયા છે. એમાં ઇન્દ્ર મહારાજા પોતે આમાં રાતનો સમય છે એટલે ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજે બહુ સરસ કલ્પના કરી. નભસ્યા ગચ્છતામ તેષામ શીર્ષે ચંદ્ર કરે સ્થિતે શોભંતે નિર્જરા સજરા ઇવ કેવલમ. દેવતાઓનું એક નામ છે નિર્જર, જેને ક્યારેય ઘડપણ આવતું નથી, એનું નામ નિર્જર અને એનું નામ દેવતા. પણ રાત્રિના ચંદ્રમાનો પ્રકાશ એટલો બધો છે કે એના લીધે દેવતાઓ સફેદ, એમના માથે સફેદ દેખાય એટલે એમ લાગે કે જાણે ઘરડા થઈ ગયા. મસ્તકે ઘટિકાકારા કંઠે ગ્રીવેકોપમઃ સ્વેદ બિંદુ સમાદે સુરાણામ તારકા બહુ. આકાશમાં તારલાઓ ખૂબ ખીલ્યા છે અને જ્યારે દેવતાઓના મસ્તક ઉપર દેખાય ને ત્યારે એમ લાગે કે માથા ઉપર ઘડા મૂક્યા છે. ગળામાં આવે ત્યારે એમ લાગે કે કોઈ હાર પહેરેલો છે. શરીર ઉપર એમ લાગે જાણે પરસેવાના બિંદુ બાજ્યા છે. નંદીશ્વરે વિમાનાની, નંદીશ્વર દ્વીપમાં જઈ પોતાના વિમાનોને પાર્ક કરી અને પછી પાછા મેરુ પર્વત ઉપર આવ્યા છે. ઇન્દ્ર મહારાજા પરમાત્માના ઘરે જાય, માતાને વસ્વાપીની આપે, પરમાત્માનું એક રૂપ એમની પાસે મૂકે અને પરમાત્માને લઈને પોતે અને માતાને કહે છે કે હું સૌધર્મેન્દ્ર છું અને પરમાત્માનો અભિષેક કરવા માટે અમે આવ્યા છીએ એટલે આપ ડરશો નહીં. અને પરમાત્માને લઈ 5 રૂપ કરી પોતે જ પરમાત્માને લઈને મેરુ પર્વત ઉપર અને સુવર્ણના ચાંદીના રત્નના, સુવર્ણ અને રજત ચાંદી ભેગી હોય એવા, સુવર્ણના અને રત્ન ભેગા હોય એવા, પછી ચાંદી અને રત્ન ભેગા હોય એવા, અને સોનું, ચાંદી અને રત્ન આવા 8 પ્રકારના બધા જ કળશો ત્યાં તૈયાર કરવામાં આવે અને એનાથી પરમાત્માનો જન્માભિષેક ત્યાં કરવામાં આવે.
પરમાત્માને ખોળામાં લઈને ઇન્દ્ર મહારાજા બેઠા જ મેરુ પર્વતની તુલાવ. હવે 7 હાથની કુલ કાયા છે ભગવાન. હવે જન્મ્યા હોય ત્યારે તો કેવા હોય, એકદમ ફૂલ કોમલ નાનકડી કાયા હોય, અને એ ખોળામાં લઈને ઇન્દ્ર મહારાજા બેઠા જ, અને કરોડો દેવી દેવતાઓ બાજુમાં રહેલા જ, અને આટલા મોટા મોટા કળશો એને લઈ અને અભિષેક કરવા માટે તૈયાર છે. ત્યાં ઇન્દ્ર મહારાજાને મનમાં પ્રશ્ન થાય છે, આટલી અમથી કાયા છે અને આટલો બધો અભિષેક આ પ્રભુ સહન કરી શકશે ખરા? મનમાં શંકા આવી એટલે પરમાત્માને જ્ઞાન થયું કે આ ભાઈના મનમાં થોડીક શંકા છે. ખોળામાં બેઠા છે અને એમના પગનો અંગૂઠો મેરુ પર્વતને અડી રહ્યો છે. જરાક અમથો મેરુ પર્વતને અંગૂઠો દબાવ્યો અને આખો મેરુ જાણે ધ્રુજી ઉઠ્યો હોય ને એવું બન્યું. મેરુ પણ કંપાયમાન થયો. એટલે ઇન્દ્ર મહારાજાને ગુસ્સો આવ્યો, પરમાત્માનો અભિષેક ચાલે છે અને એવા મંગલ કાર્યમાં વિઘ્ન કરનાર કોણ આવ્યું? ત્યાં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યાં ખબર પડે કે આ તો પ્રભુની લીલા. ક્ષમા માંગે છે પરમાત્માની કે આપના સામર્થ્ય ઉપર મેં શંકા કરી કે આ પ્રભુ આ બધું ઝીલશે કે. અહીંયા ઉપાધ્યાયજી મહારાજે પેલા તો આ લોકોને જ ભણવા મોકલવા પડે. વાત બાળકો તો ભણવા જતા જ છે, પણ આપણો સમાજ હવે અશક્ય લાગે કે આ સમાજમાં શિસ્ત આવે. હવે અશક્ય, પાકા ઘડે કાંઠા ન ચડે. મેરુ પર્વત ધ્રુજ્યો. અહીંયા ઉપાધ્યાયજી મહારાજે બહુ સરસ કલ્પના કરી. સંખ્યાતીતા હતામ મધ્ય સ્પૃષ્ટ કેનાપી નાંગરીણા મેરુ કંપ મિષાદિત્યા આનંદાદિવ નનર્તસ. આ મેરુ કંપ્યો નથી. આ મેરુ પર્વત છે ને આનંદના ઉભરામાં નાચ્યો જ. કેમ? અસંખ્ય અરિહંતો થયા છે, અસંખ્ય તીર્થંકરો થયા જેના અભિષેક અહીંયા થયા છે, પણ આજ સુધી કોઈ તીર્થંકરે મારો સ્પર્શ કર્યો નથી. કોઈ તીર્થંકર મને સ્પર્શ્યા નથી. ઇન્દ્ર મહારાજા લાવે ક્યાંય નીચે પધરાવે નહીં, એમના ખોળામાં જ પરમાત્મા હોય, એને જમીન ઉપર મૂકવાના જ ન હોય, અને ખોળામાં જ રહ્યા હોય એટલે મેરુનો સ્પર્શ તો થાય જ નહીં. એટલે આ પહેલી વાર છે કે મને તીર્થંકરનો સ્પર્શ મળ્યો છે અને એના આનંદમાં એ જાણે નૃત્ય કરે છે. એમ વિચારે છે શૈલેષુ રાજતા મે ભૂત સ્નાત્ર નિરાભિષેકતઃ તેનામી નિર્જરાહારા સ્વર્ણા પીડો જિનસ તથા. હવે બધા જ પર્વતોમાં હું રાજા. બધા જ પર્વતોમાં હવે હું રાજા. ભાઈ રાજા હોય તો એને માથે મુગટ પણ હોય, એને હાર પણ પહેર્યો હોય, એના ઉપર અભિષેક પણ થતો હોય. તું રાજા કેવી રીતે કહેવાય? તો કે સાંભળો, આ હમણાં પરમાત્માનું સ્નાત્ર થશે ને એ મારો અભિષેક, આ મારો રાજ્યાભિષેક. તો તારા હાર? તો એક આ દેવતાઓ બધા ચારે બાજુ વીંટલાયેલા છે, મારો હાર. મુગટ ક્યાંથી લાવીશ? તો મુગટ આ પરમાત્મા મારા માથે બેઠા એ મુગટ નથી. આનાથી મોટો મુગટ કયો હોય? એટલે હવે શૈલેષુ રાજતા મે ભૂત, પર્વતોમાં પણ હું રાજા થઈ. હવે ઠેઠ ચંદ્ર અને સૂર્ય સુધીના બધા જ ઇન્દ્ર મહારાજાઓ પરમાત્માનો અભિષેક કરે. પરમાત્મા ઉપર ક્ષીર સમુદ્રના જળનો અભિષેક. જો બરાબર યાદ રાખ, પાણીનો અભિષેક, દૂધનો નહીં. દૂધનો નહીં, પાણીનો જ અભિષેક છે. દૂધ માત્ર પ્રતીક છે
કે ક્ષીર સમુદ્રનું જળ એ દૂધ જેવું સફેદ હોય માટે એના પ્રતીક રૂપે ત્યાં પછી 2-4 લીટર દૂધ નથી નાખી દેવા. આપણી ભક્તિ એવી ઉભરાય કે સીધા દૂધથી જ કરી દઈએ. ત્યાં ભક્તિ નથી કરવાની. પાણીનો જ અભિષેક. જલમ શેનો છે? પૂજા શેની છે? દુગ્ધમની છે. જલમ પાણીનો જ અભિષેક. પણ ક્ષીર સમુદ્રનું પાણી છે અને એકદમ ઉજ્જવળ પાણી છે, દૂધ જેવું સફેદ. હવે પરમાત્માના શરીર ઉપરથી વહી રહ્યું છે પાણી. તે વખતે પરમાત્મા કેવા લાગે? એ પાણી ઉતરે છે શરીર ઉપરથી ત્યારે કેવું લાગે? ઉપાધ્યાયજી મહારાજે બહુ સરસ કલ્પના કરી. શ્વેત છત્રાયમાણમ શિરસી મુખ શશિન્યંશુ પૂરાયમાણમ કંઠે હારાયમાણમ વપુષિ ચ નિકલે ચીન ચોલાયમાનમ શ્રીમદ જન્માભિષેક પ્રગુણ હરિગણો દસ્ત કુંભોગ ગર્ભાત ભ્રશ્ય દુગ્ધાબ્દિપાતશ્ચરમજિનપતે રંગ સંગી શ્રી એવા. પરમાત્મા ઉપર અભિષેક થયો ને, હજી પાણી માથા ઉપર પડ્યું ને ત્યારે એમ લાગતું હતું જાણે પરમાત્મા ઉપર સફેદ છત્ર ધરવામાં આવ્યું હોય ને એવું લાગતું. મોઢા ઉપર આવ્યું ત્યારે એમ લાગે જાણે આખું મોઢું ચંદ્રમાના કિરણોથી ભરાઈ ગયું, એટલું બધું ઉજ્જવળ હતું. અને કંઠ ઉપર આવ્યું ત્યારે એમ લાગ્યું કે જાણે પરમાત્માએ મોતીઓનો હાર પહેર્યો હોય ને એવું લાગતું. અને જ્યારે આખા શરીર ઉપર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે તો એમ લાગે જાણે પરમાત્માએ રેશમી વસ્ત્ર ઓઢ્યું હોય, એટલી અદ્ભુત છટા પરમાત્માની તે વખતે લાગતી. એ પરમાત્માના અભિષેક વખતે ઇન્દ્ર મહારાજાઓના સમૂહ, એમના હાથમાં રહેલા કુંભ અને એમાંથી જે પાણી પરમાત્મા અંતિમ જીનેશ્વરના શરીર ઉપર જે પાણી પડે છે એ પાણી પણ શ્રીએ વહ અમારા કલ્યાણ માટે થા. 4 વૃષભનું રૂપ ધરીને ઇન્દ્ર મહારાજા પોતે પણ એમનો અભિષેક કરે અને બાકીના બધા જ દેવો પણ પરમાત્માનો અભિષેક કરે. અને પછી સમંગલ પ્રદીપમ તે વિધાયા રાત્રિકમ પુનઃ, મંગળ દીવા સહિત આરતી સહિત પરમાત્માની ભક્તિ કરે, નૃત્ય ગીત વાજિંત્ર બધું જ કરીને ઉત્સવ કરે. ઉન્મૃજ્ય ગંધકાશાયા, એકદમ સુગંધી અને શ્રેષ્ઠ એવા દિવ્ય વસ્ત્રથી પરમાત્માના શરીરને લૂછવામાં આવે. અને પછી ચંદન વગેરેનું વિલેપન કરે, પુષ્પ વગેરેથી એમની પૂજા કરે. પરમાત્માના અંગ લૂછણા કેવા હોવા જોઈએ ને એનો આ અંદાજ. દિવ્ય વસ્ત્રો હોય દેવતાઓ પાસે, આપણી પાસે દિવ્ય ન હોય પણ શ્રેષ્ઠ તો હોઈ શકે. ઘણી વાર તો કેવું હોય, અંગ લૂછણા એટલા કડક થઈ ગયા હોય ને થોડા દિવસમાં તમને એમ લાગે હાથમાં પાપડ પકડ્યો. તમારો શરીર લૂછવાનો ટુવાલ જો આવો કડક હોય ને તો તમે બાથરૂમમાંથી ઘા કરો કે આવો ટુવાલ. આપણે દેરાસર આવીએ ને ત્યારે આટલો ઉપયોગ રાખજો, દેરાસરની સામગ્રીને જોવાનું રાખજો. આ જવાબદારી માત્ર ટ્રસ્ટીઓની નથી, શ્રાવકની. પરમાત્મા આપણા સૌના જ. કોઈ પણ શ્રાવક પૂજા કરવા દેરાસર આવે એને સામગ્રી ઉપર નજર રાખવી કે ભાઈ અહીંયા જે સામગ્રી વપરાય છે, ધૂપિયું છે, દીપક છે, થાળીઓ છે, વાટકીઓ છે, પાટલા છે, આ કંઈ પણ છે, આપણે તો કેવું આ બધી જવાબદારી ટ્રસ્ટીઓની, આપણે કાંઈ લેવા દેવા નહીં. દેરાસર કોનું? સેવા પૂજા કોણ કરે છે? આપણે. પરમાત્મા કોના? આપણા. બધું જ આપણું, તો વ્યવસ્થા પણ કોની? આપણી. હા, તમે જુઓ આ યોગ્ય નથી, ઠીક નથી, તમને એમ હોય કે હું કરી શકું એમ છું તો તમે રજા લઈ, હા રજા લેવી પડે. નહીંતર એ ભક્તિવાળા એવા છે કે બધું મૂકી જાય તો દેરાસર ભરાઈ જાય. એ નહીં, એ મર્યાદા, એ વ્યવસ્થા ને માન એ બધું જ હોય, પણ કોઈકને નજર એને સૂચના આપીને, કોઈકની રજા લઈને પોતે સામગ્રી આપે અથવા સંઘને કહે કે ભાઈ આ બદલવા જેવું. પછી 8 મંગળ પરમાત્માની આગળ આલેખવામાં. આપણે ત્યાં અષ્ટમંગલની પાટલી છે ને એ એટલા માટે આવી, આ પૂજા કરવા માટે નથી. હવે તો ભગવાન પાસે મૂકી અને પૂજા કરે છે લોકો. પૂજા કરવા માટે નથી ભાઈ, રિવર્સ એમ્બોસ કરવામાં આવું, રિવર્સ. અને એ અષ્ટમંગલની પાટલી હોય આપણને આવડતા નથી માટે
જેને આવડે એ ચોખાથી અષ્ટમંગલ આલેખે પરમાત્માની સમક્ષ, ન આવડે એ પાટલી લઈ અને એની અંદર ચોખા ભરે, જેમ સાથિયામાં ભરો છો ને ચોખા, એમ ચોખા ભરે અને પછી પરમાત્માને આમ ધરી અને એની આગળ ધરવાનું. હવે કદાચ રિવર્સ એમ્બોસ ન હોય અને ઉપસેલું હોય તો એની ઉપર ચંદનથી આલેખન કરવાનું છે, પૂજા નથી કરવાની. આપણે ત્યાં પૂજા કરીએ, પૂજા નથી કરવાની. એ જે આકૃતિ છે એના ઉપર આલેખન કરવાનું અને પરમાત્માને ધરવાનું, આ અષ્ટમંગલ. અને પરમાત્માની આગળ ઇન્દ્ર મહારાજા રત્નનો પાટલો પાથરે, ચાંદીના ચોખા લે અને એનાથી અષ્ટમંગલનું આલેખન કરે અને પછી પરમાત્માના સ્તોત્રો દ્વારા પરમાત્માની ભાવ પૂજા અને પછી પરમાત્માને લાવીને માતાની પાસે એમને અને એમનું જે પ્રતિબિંબ સ્થાપન કર્યું હતું એ પાછું લઈ લે અને અવસ્વાપીની નિદ્રા પણ પાછી લઈ. જમ રૈણીમ ચ નમ સમણે ભગવાન મહાવીરે જાય. જે રાત્રિને વિશે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનો જન્મ થયો. તમ રૈણીમ ચણમ બહવે વેસમણ કુંડધારિણો તિર્ય જંબગા દેવા સિદ્ધરાય ભવણંસી હિરણ્યવાસમ ચ સુવર્ણવાસમ ચ વૈરવાસમ ચ વત્થવાસમ ચ. તે રાત્રિમાં ઘણા વૈશ્રમણની આજ્ઞામાં રહેનારા, કુબેરની આજ્ઞામાં રહેનારા તિર્યક જૃંભક નામના જે દેવો છે એ બધા જ સિદ્ધાર્થ રાજના રાજમહેલમાં રૂપાની વૃષ્ટિ, સોનાની વૃષ્ટિ, વજ્ર એટલે કે હીરા વગેરેની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, આભરણ વાસમ એટલે આભરણ અલંકાર વગેરે એની વૃષ્ટિ, પત્રો નાગરવેલના પાન વગેરે એની વૃષ્ટિ, પુષ્પોની વૃષ્ટિ, ફલો નાળિયેર વગેરે એની વૃષ્ટિ, બીયવાસમ એટલે કે બીજો, બીજ ધાન્યના બીજો એ બધાની વૃષ્ટિ. વૃષ્ટિ એટલે એમ નહીં માનવાનું કે વરસાદ કરી નાખે, નહીં તો શ્રીફળની વરસાદ કરે તો થોડી તકલીફ થઈ જાય. મલ્લવાસમ માળાઓ એની વૃષ્ટિ, ગંધવાસમ એટલે કોષ્ઠપુટ વગેરે સુગંધી જે પદાર્થો છે, દ્રવ્યો છે એની વૃષ્ટિ, ચૂર્ણોની વૃષ્ટિ, વરણ એટલે હિંગળો વગેરે એટલે આ બધા જ પદાર્થો, અને વસુધારા એટલે સંપત્તિ, આ બધા એની વૃષ્ટિ એટલે કે ત્યાં બધું જ ભરપૂર કરી આપે. તૈણમ છે સિદ્ધતે ગતિએ ભવણ વૈવાણ મંત્ર જોઈ સવે માણીએ હિમ દેવે હિમ તિથૈર જમણા વિશે મહિમાએ કયાએ સમાણીએ. હવે સિદ્ધાર્થ રાજા ભવનપતિ, વાણવેંતર, જ્યોતિષ, વૈમાનિક આ બધા દેવતાઓએ પરમાત્માના જન્માભિષેકનું કૃત્ય કરી લીધું. એ પછી પ્રભાતના સમયે 25 કાળ સમયંસી નગરગુત્તીએ સદ્દાવે, નગરના કોટવાળને બોલાવે અને બોલાવીને આ પ્રમાણે એમને કહે છે, કિપ્પામેવ ભો દેવાણુપ્યા ખત્ય કુંડક ગામે નહેરે ચારગ સોહણમ કરે હ. હે દેવાનું પ્રિય, અહીં તો નોકરને બોલાવવા માટે પણ આ જ શબ્દ છે, એને પણ સન્માનથી બોલાવવાની વાત છે. એને પણ આદેશ કરવો છે કોઈ પણ કામનો તો એને પણ સન્માન આપીને. અમારા અતિચારમાં આવે સાધુ મોટો છે નાનો છે બીજા નંબરની વાત, તમે મોટા હો અને બાકી બધા નાના હોય ને, વડાઓ પ્રત્યે પસાવ કરી લઘુ પ્રત્યે ઈચ્છાકાર ઇત્યાદિક વિનય સાચવ્યો નહીં. જેમ મોટાનો વિનય હોય ને એમ નાનાનો પણ વિનય. મોટાને એમ કહીએ કે ભગવંત પસાય કરીને મને આટલી કૃપા કરો, પણ નાના હોય અને એને કામ સોંપવાનું હોય તો એને પૂછવાનું હોય, ભાઈ તમને અત્યારે અનુકૂળતા છે, તમે અત્યારે કરી શકો એમ છો તો આટલું કરવાનું. એ આગળ નાખ. આદેશની ભાષામાં નહીં, વિવેકની ભાષામાં વાત કરે એનું નામ સાધુ. નાના છે તો ભલે નાના છે પણ ઈચ્છાકાર ઇત્યાદિ વિનેતા, એની ઈચ્છા છે કે નહીં, અત્યારે એની અનુકૂળતા છે કે નહીં, એને કોઈ તકલીફ તો નથી, આ બધાને ધ્યાનમાં રાખીને પછી એને કામ સોંપવાનું. આ વ્યવહારનો વિનય છે, વ્યવહારનો વિવેક છે. એમ અહીંયા પણ ભો દેવાનું પ્રિય, એને પણ દેવાનું પ્રિય કહીને બોલાવા. આ ક્ષત્રિય કુંડગ્રામ નગર છે એમાં ચારગ સોહણમ કરે, જેટલા પણ બંદીજનો હોય જેલમાં નાખેલા હોય બધાને છોડી. યુવરાજાભિષેકે ચ પરરાષ્ટ્રાપમર્દને પુત્ર જન્મનિવા મોક્ષો બધાનામ પ્રવિધીયતે. યુવરાજનો અભિષેક થતો હોય રાજ્ય ઉપર, બીજા રાજ્યને ઉપર ચડાઈ થતી હોય અને પુત્રનો જન્મ થયો હોય, આટલા અવસરે જેલમાં જેટલા પણ બંદી હોય એ બધાને મુક્ત કરવાના
હોય છે. અને કરીતા માણું માણ વધણમ કરે હ, અને આખા નગરમાં તમારે બધી જ વસ્તુ વગેરે જે કંઈ પણ લેવાનું છે મૂકવાનું છે એમાં દરેકને સૂચના આપવાની છે. કોઈ પણ લેવા કરવા આવે બહુ માપતોલ કરવાની જરૂર નથી, જેને જે જોઈએ એટલું આમ કરી અને આખા નગરને તમારે કેવું કરવાનું છે? સભ્યંતર બાહિર્યમ, અંદર બહાર બધી જ જગ્યાએ આ સિંહ સંમજ્જીઓ વલિત્તમ, ચારે બાજુથી જ્યાં પણ નગરમાં કચરો વગેરે દેખાય એટલે મૂળ આખા નગરને ચોખ્ખો કરી દેવા. સિંગાળગ તીય ચૌક ચચ્ચર, ત્રિકોણ આકારના રસ્તા હોય, 3 રસ્તા જ્યાં ભેગા થતા હોય, 4 રસ્તા ભેગા થતા હોય, અનેક રસ્તાઓ ભેગા થતા હોય, જ્યાં દેવતાઓના સ્થાન હોય, મોટા રાજમાર્ગો હોય, આ જે કોઈ પણ સ્થાનો છે આખા નગરમાં એ બધી જ જગ્યાએથી કચરો વગેરે દૂર કરી અને ધરતીને છાણ વગેરેથી લેપવાની હોય તો એને પણ લીપી નાખવાની છે. મંચાઈ મંચકલિયમ, બધે જ માછડા બાંધી દો. જન્મ મહોત્સવ કરવાનો છે દીકરાનો, એટલે માછડા વગેરે બાંધી દો જેથી મહોત્સવને જોવામાં સગવડ રહે. નાણા વિરાગ ભૂષિય જય પડાગ મંડિયમ, અનેક પ્રકારની ધજા પતાકાઓ આખા નગરમાં લગાડી દો. રાહુલ્લો એ મહ્યમ ગોશીસ સરસ રત્ન ચંદન દદ્દર, આખા નગરની ભીતો ચૂનાથી ધોળી નાખો. ક્યાંય ગંદકી ન દેખાવી જોઈએ, આખું નગર ચકચકિત હોવું જોઈએ. ગોશીર્ષ એટલે કે ચંદન એક પ્રકારનું, રક્તચંદન વગેરે અનેક પ્રકારના જે ચંદનો છે એના ઘોલ બનાવો અને આખા નગરમાં થાપા લગાવો. આવ્યું? અહીંયા પણ થાપાનું વિધાન છે, ચંદનથી થાપા લગાડવા. પણ અસલ ચંદનો, આપણે તો લાકડું વાપરીએ છીએ ને, આપણે ચંદન વાપરતા નથી. દેરાસરમાં શું વપરાય થાય? ચંદન કે લાકડું? 800 રૂપિયામાં ચંદન આવે? કેટલું આવે? એ સૂંઘવાય નો આપે. મને ઘણીવાર એમ થાય, જે પરમાત્માના નામે કરોડો રૂપિયા ભેગા થાય એ પરમાત્માના અંગ ઉપર શુદ્ધ ચંદન ન ચડે કેમ ચાલે? કેવી રીતે ચલાવી લેવાય? ચંદન, કેસર, બરાસ, જે કંઈ પણ દ્રવ્યો આપણે વાપરીએ છીએ એ શુદ્ધ જ વપરાય. શું વાંધો છે? આટલું બધું પ્રભુ તમને આપે છે, એના પૈસે એને સારી વસ્તુ ન મળે? એવું બને? વપરાવું જોઈએ. ભલે ને 25,000 રૂપિયા કિલો આવે, કેટલો ખર્ચો થાય વર્ષનો? કેટલા કિલો ચંદન જોઈએ તમારે? 25 કિલો? કેટલું? બગાડનો નથી પૂછતો, વપરાશનો. ગમે એટલો થાય. કેટલો થાય? 50 કિલો? 1.5-2 લાખનું કેટલાનું ચંદન? જે થાય 10 લાખનું થાય. આ કરોડો રૂપિયા એમના નામે આપણે વાપરીએ છીએ અને પરમાત્માને દ્રવ્યો થોડું વાપરો પણ સાચું વાપરો. શુદ્ધ ચંદન વપરાવું, શુદ્ધ બરાસ વપરાવું જોઈએ. શુદ્ધ બધી જ વસ્તુઓ વરખ હોય તો પણ શુદ્ધ હોવા જોઈએ. અહીંયા આખા નગરમાં ચંદનના ગોલ કરી અને થાપા લગાડવાની વાત કરી. ચંદન ગળ સુકાય તોરણ પડી દ્વાર દેશ ભાગમ, ચંદનની બનેલી ઘડુલીઓ એનાથી દરેક ઘરના દ્વાર ઉપર તોરણ બાંધવાના. આસત ઓસત વિપુલ વટ્ટ વઘારી મલ્લધામ કલાવમ, નીચેથી ઉપર સુધી જાય એવી માળાઓ આખા નગરમાં બધે જ દ્વારોમાં લગાડવાની. પંચવર્ણ સરસ સુરહી મુક્ક પુષ્પ પુંજો વયાર કલિયમ, 5 વર્ણના સુગંધી પુષ્પો એની રંગોલી કરવાની. કાલાગરુ પવર કુંદરુક્ક તુરુક્ક ડજ્જંત ધૂવ મગ મગંત ગંધોદ્વયા વિરામમ, સુગંધ વર્ગંધ્યમ ગંધવટ્ટી ભૂયમ. અને આખા નગરમાં કાલાગરુ, કિંદ્રુક, અનેક પ્રકારના ધૂપના નામ લખ્યા છે. એ બધા જ ધૂપના કુંડાઓ એનાથી એટલો બધો ધૂપ કરો કે આખું નગર જાણે ગંધની ગુટિકા હોય ને એવો તૈયાર થઈ જવું.
એટલી બધી સુગંધ ફેલાવી જોઈએ. આપણા જિનાલયોમાં ધૂપનું વિધાન એટલા માટે જ, આ સળીઓ તો વિકલ્પમાં આવી ગઈ છે. વાસ્તવમાં કુંડું મૂકવાનું, કુંડું મૂકેલું હોય અને એમાં બાજુમાં આવું કિંદ્રુક વગેરે સુગંધી પદાર્થો પડ્યા હોય, એ જે કોઈ પણ ભાગ્યશાળી આવે એ અથવા લઈ અને એમાં નાખે એટલે આખા જિનાલયમાં ધૂપ 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 થઈ જાય. એનાથી દેરાસરમાં રહેલી બધી જ નેગેટિવિટી દૂર થાય. અશુભ તત્વો જિનાલયમાં પ્રવેશ કરતા અટકે અને જિનાલયનું તેજ વધે એટલા માટે આ વિધાન. આ તો કેવું, આપણને સુદર્શન ફાંકતા નથી ફાવતું ને એટલે ગોળીઓ આવી. સુદર્શન ફાંકે તો બધે ચોંટી જાય, કડવું લાગે, એટલે એના વિકલ્પમાં ટીકડીઓ આવી. એનો વિકલ્પ આ છે. આ ઓરિજિનલ ધૂપ હતો, એનો વિકલ્પ આ લાકડી આવી. એટલે આપણે લઈને આમ કરીએ, કાંઈ કરવાનું નથી. કુંડું લઈને આખો ધૂપ કરવાનો, આખા જિનાલયમાં ધૂપ ફેલાય તો એનો પ્રભાવ પડે. ઠીક, આ તો વાતો છે, દર વખતે થયા કરશે. સૌથી મોટો સવાલ છે, શરૂ કોણ કરે? નળનટ્ટક જલ્લ મલ્લ મુઠ્ઠિય વેલંબગ પવગ કહગ પાડગ લાસગ આરખગ લંખ મંખ તુણ ઇલ્લ તુંબવીણી અનેક તાલાયરાણુ ચરિયમ. અનેક પ્રકારના નાટક, ચેટક, મલ્લ યુદ્ધ કરનારા, મુષ્ટિ યુદ્ધ કરનારા, આ વાંસ કૂદનારા, આવા બધા જ માણસોને અહીંયા આપણે બોલાવી છે ને વરઘોડામાં મંડળીઓ. આ બધી મંડળીઓના નામ જ છે. શંખ વગાડનારા હોય, પેલી કાસા વગાડનારા હોય, તુમડું વગાડનારા હોય, વીણા વગાડનારા હોય, આવા અનેક પ્રકારના મંડળીવાળાઓ હોય. એને બધાને પણ આ મહોત્સવમાં તમારે સામેલ કરવાના છે. અને આ કરી અને આ દિવસોમાં જુય સહસ્તમ મુસલ સહસ્તમ સૌત્સવે કોઈ આરંભ સમારંભ ન થાય એમ ખેતીના હળ વગેરે બધું જ ઉપર મૂકી દો. આ દિવસોમાં આ મહોત્સવ દરમિયાન કોઈ આરંભ સમારંભ ન થવા દે. અને આ બધું જ કરી અને વળી મને પાછું આવીને નિવેદન, એ કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજા પાસે આમ સાંભળી અને પ્રસન્ન થયા છે અને એમની વાત સાંભળી અને ઝડપથી ક્ષત્રિયકુંડ નગરમાં ગયા અને જેટલા પણ આદેશ સિદ્ધાર્થ રાજાએ કર્યા હતા એ પ્રમાણે બધા જ કામ કરી અને વળી પાછા સિદ્ધાર્થ રાજા પાસે આવીને નિવેદન કરે છે કે આપ રાજન, આપે જેટલી પણ સૂચના કરી હતી એ બધા જ કામો પરિપૂર્ણ થઈ ગયા. ત્યાર પછી સિદ્ધાર્થ રાજા જે વ્યાયામશાળા છે, અટ્ટણશાળા વ્યાયામશાળા, ત્યાં આવે છે. અને આવી કેવી રીતે આવે છે? એમાં પણ એમનો વૈભવ છે, રાજા જ એટલે રાજ વૈભવ સાથે બધા જ અલંકારથી યુક્ત છે. અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. મોટી રિદ્ધિ, દ્યુતિ, બળ, વાહન, લોકોનો સમુદાય અને અનેક પ્રકારના વાજિંત્રો, જેમની સાથે શંખ અને પ્રણવ ને પડહ અને ભેરી, ઝલ્લરી, આટલા બધા વાજિંત્રના આજે તો વાજિંત્ર જોવાય ન મળે. આવા બધા જૂના પ્રકારના જે વાજિંત્રો છે એના અહીંયા નામ લખ્યા છે. મુરજ છે, મૃદંગ છે, દુંદુબી છે, એ બધાના નિર્ઘોષ થઈ રહ્યા છે. એની સાથે ઉત્સુક્કમ, ઉક્કરમ, ઉક્કિઠ્ઠમ, અધિજ્જમ, અમિજ્જમ, અભડપવેશમ, દંડ કુદંડિમમ, અધરિમમ, ગણિયાવર નાડ ઇજ્જ કલિયમ. સિદ્ધાર્થ રાજા 10 દિવસની સ્થિતિ પતાકા કરી રહ્યા છે. એટલે આખા નગરનું વાતાવરણ આવું કર્યું છે. પછી ઉત્સુકમ, શુલ્ક, આપણે જેને ટેક્સ કહીએ, એ બધાનો પણ નિષેધ. હવે આ ઉત્સવ ચાલે ત્યાં સુધી કોઈની પાસે કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવાનો, કોઈકને દેવું ચૂકવવાનું હોય. આખા નગરમાં ઘોષણા છે, એક પણ માણસ આ ઉત્સવમાં ટેન્શનમાં રહેવો જોઈએ નહીં. કોઈના માથા ઉપર બોજ હોવો જોઈએ નહીં. કોઈ પણ નગરમાં એવી વ્યક્તિ હોય કે જેને દેવું ચૂકવવાનું બાકી છે અને એના મનમાં થોડો પણ ખેદ છે, દર્દ છે, તો એનું દેવું રાજ્ય ચૂકવશે, પણ કોઈને પણ દેવાદાર રહેવા નહીં દેવા. અઘરું છે. પરમાત્માનો ઉત્સવ કરવાનો છે, દીકરાના જન્મનો ઉત્સવ કરવાનો છે. અને એ ઉત્સવમાં કોઈ પણ વ્યક્તિ, નગરની એક પણ વ્યક્તિ ખેદમાં હોય, ઉદ્વેગમાં હોય ન ચાલે. કોઈના ઘરમાં કોઈ રાજાના સુબટોએ પ્રવેશ નથી કરવાનો, કોઈને પણ દંડ નથી કરવાનો. અને
જે કંઈ પણ લોકોએ લેવાનું હોય દુકાનમાંથી બધાને આદેશ છે, જેને જે જોઈએ આપજો, પૈસા રાજ્ય આપશે. તમારે કોઈની પાસે કોઈ પૈસા લેવાના નથી. એટલે આ રીતે અને બધા જ લોકોના આનંદ ઉલ્લાસપૂર્વકની 10 દિવસની નો મર્યાદા મહોત્સવ એમણે કર્યો છે. તૈણમ સિદ્ધતેરાયા દશાહિયાએ ચિયોડિયાએ વટ્ટમાણીએ સૈયે સાહસ્યે સહે સાહસ્યે જાય દાય ભાય દલમાણે દવાવે માણે સૈયે સહે સાહસ્યે સહે સાહસ્યે લંબે પરીક્ષમાણે પરીક્ષાવે માણે એવમ વા વિહરઈ. અને આ દિવસો દરમિયાન સિદ્ધાર્થ રાજા સેંકડો હજારો લાખો રૂપિયા સંપત્તિનું દાન, યજ્ઞ ભાગ આપવાના હોય, પોતાના યજ્ઞ ભાગ એટલે બ્રાહ્મણ વગેરે જે કોઈ પણ લોકો હોય એમને પણ સહાય કરવાની હોય, એમને પૈસા આપવાના, પોતાના પરિવારવાળા હોય, કૌટુંબિકો હોય, યાચકો હોય, એ બધાને ખૂબ ઉલ્લાસપૂર્વક બધું દાન આપે છે અને બીજા પાસે અપાવરાવે પણ છે. ભાઈ ત્યાં ફલાણે આપી આવો. આપણે વ્યવસ્થા કરીએ એમ રાજ્યમાં વ્યવસ્થા છે, પોતાના હાથે જેટલાને અપાય એટલાને પોતે આપે અને બાકી જ્યાં ન પહોંચી શકાય ત્યાં એમના માણસો જે નિયુક્ત કરેલા છે એ વ્યક્તિઓ જઈને બધાને આપે. તૈણમ સમણસ્સ ભગવો મહાવીરસ્સ અમ્મા પિયરો પડમે દિવસે શ્રીવણિયમ કરે. ત્યાર પછી શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના માતા પિતા પહેલે દિવસે સ્થિતિ પતિતા કરે છે. ત્રીજે દિવસે તૈયે દિવસે ચંદ્ર સૂર્ય દંસણીયમ કરેનથી, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે. છઠ્ઠા દિવસે ધર્મ જાગરિકા જાગે છે અને 11મા દિવસ થાય પૂરો થઈ જાય એ પછી અસુઈ જન્મ કર્મ કરણે નિવત્તિએ, જન્મનું અશુચિ કર્મ બધું જ પૂરું થઈ જાય અને 12મો દિવસ આવે ત્યારે વિઉલમ અસનમ પાણમ કાયમમ સાયમમ ઉખડા વેંતી ઉખડા વિત્તા મિત્ત નાહી નિયગ શયણ સંબંધી પરિયણમ નાય ખત્તિએ આમંતે. અને પછી અનેક પ્રકારના અશન પાન ખાદીમ સ્વાધીમ આ બધા જ પદાર્થોને તૈયાર કરાવે છે અને પોતાના મિત્રો જ્ઞાતિજનો સંબંધીઓ સ્વજનો પરિજનો જે જ્ઞાત કુલના ક્ષત્રિય કુલના જે કંઈ પણ હોય એ બધાને આમંત્રણ આપે છે અને આમંત્રણ આપીને પોતે સ્નાન વગેરે કરી બલિકર્મ વગેરે કરી કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત આ બધું કરીને શુદ્ધ પાવે સયાહિમ મંગલાહિમ પવરાહિમ મથ્થાહિમ પરિજિયા. જે પ્રસંગ છે એને અનુરૂપ એ પ્રસંગમાં પ્રવેશ કરવાને યોગ્ય મંગલને કરનારા શ્રેષ્ઠ એવા વસ્ત્રોને ધારણ કરે. આ મર્યાદા જો તમે કયો મહોત્સવ કરી રહ્યા છો, કયો પ્રસંગ કરી રહ્યા છો, એ પ્રસંગની મર્યાદા, એ પ્રસંગનું ગૌરવ જળવાય તેવી જ આપણી વસ્ત્ર વ્યવસ્થા હોવી જોઈએ, તેવી જ આપણી બધી જ બાહ્ય વ્યવસ્થાઓ હોવી જોઈએ. આ એક મર્યાદા, આ એક વિવેક. વસ્ત્રો પણ તમે જોજો અહીંયા શબ્દ મંગલ વાપર્યો. જેમ શબ્દ મંગળ છે ને એમ પરિધાન પણ મંગળ, વસ્ત્રો પણ મંગળ છે. તમારા ચિત્તમાં તમારા વસ્ત્રો, તમારી મર્યાદાઓ, તમારા વ્યવહારો એ બધું જ તમારા વિચારો ઉપર અસર કરતા હોય. જો મન બગડે, વાતાવરણ બગડે એટલે મંગલ જાય, એ પ્રસંગનું મંગલ દૂર થઈ જાય. એટલે અહીંયા કહ્યું છે શુદ્ધ પાવે સાહેબ, એ અહીંયા પ્રવેશ કરી શકાય. ક્યારે પણ દેરાસર આવો, ક્યારે પણ જિનાલયમાં જાઓ, ઉપાશ્રયમાં જાઓ ને પેલા પૂછજો મારા વસ્ત્રો અહીંયા જવાને યોગ્ય છે કે મર્યાદાપૂર્ણ છે કે નહીં. કોઈના મનને વિચલિત કરે એવા તો નથી ને, કોઈના મનમાં વિકૃતિ પેદા કરે એવા તો નથી ને. આ મર્યાદાઓ આજે તો છે ને ઘણા લડવા આવે, સાહેબ અમારી સ્વતંત્રતા છે, બરાબર તમારી સ્વતંત્રતા છે એની ના નથી, પણ જે જગ્યાએ જઈ રહ્યા છો ને એની મર્યાદા, એનો વિવેક અને એ મર્યાદાનું પાલન કોઈ કરાવે કે ન કરાવે તમારે પોતે કરવાનું. શરીર અલંકારોથી વિભૂષિત છે અને ભોજનનો સમય થાય ત્યારે ભોજન મંડપમાં પોતે આસન ઉપર બેસે અને બધા જ સ્વજનો પરિજનો જેને પણ આમંત્રણ આપ્યા છે એ બધાની સાથે બેસીને આહાર વગેરે જે તૈયાર કર્યા છે એ બધાને જમે છે. જીમીય ભૂતુત્તરા ગયા વીણમ સમાણા આયંતા ચોખ્ખા પરમ સુઈ ભૂયા. અને જમી લીધા પછી બધી જ મુખ શુદ્ધિ વગેરે કરી અને બધા જ પરિજનો વગેરેને ભેગા કરી અને બધાનું સત્કાર અને સન્માન કરે. અને એ પછી
એ બધાયની આગળ એ પ્રમાણે કહે છે કે પુવિમ પિયણમ દેવાણું પિયા અમ્મમ એયનસી દારગનસી ગબ્બમ મક્કંતનસી સમાણનસી. જ્યારે આ દીકરો ગર્ભમાં આવ્યો ને ત્યારથી લઈને અમારા મનમાં આવા પ્રકારનો વિકલ્પ થયો હતો કે જ્યારથી આ દીકરો કુખમાં આવ્યો છે, ગર્ભમાં આવ્યો છે, ત્યારથી અમારો પરિવાર, અમારું કુટુંબ સોનું, રૂપું, ચાંદી, માન, સન્માન, રાજ્ય એ બધી જ રીતે ખૂબ 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 વૃદ્ધિ પામ્યું છે. આજુબાજુના સામંતો, રાજાઓ એ પણ જે હંમેશા નડતા હતા, જે હંમેશા વિઘ્નને ઉપદ્રવ કરતા હતા, એ બધા પણ હવે અમારા વશમાં આવ્યા છે. એટલે જ્યારે આ દીકરો જન્મશે ત્યારે અમે એના ગુણને અનુરૂપ એનું નામ પાડીશું એવું અમે નક્કી કર્યું હતું. એટલે આજે અમે આ દીકરાને એના ગુણને અનુરૂપ વર્ધમાન એવું નામ આપીએ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એ કાશ્યપ ગોત્રના હતા અને તેમના 3 નામ થયા છે. માતા પિતાએ આપેલું નામ છે વર્ધમાન. સહજ સહન કરવાનું સામર્થ્ય એમના જીવનમાં હતું. સહજ જન્મ્યા ત્યારથી જે ક્ષમતા હતી એના લીધે એમને શ્રમણ કહેવાયા. અને ગમે તેવા ભય ઉત્પન્ન થાય, કોઈ પણ પ્રકારના પરિષદ કે ઉપસર્ગ ઉત્પન્ન થાય તો એમાં પણ પરમાત્મા સહન કરવા પૂર્વક ક્ષમા કરે છે, પ્રતિમાને ધારણ કરીને રહે છે, ધૈર્યપૂર્વક રહે છે, રતિને અરતિને સહન કરવામાં સમર્થ થાય છે, પોતે વીર્ય સંપન્ન છે. એટલે દેવોએ એમનું નામ કર્યું છે શ્રમણ ભગવાન મહાવીર. એટલે મહાવીર એ એમનું 3જું નામ છે. એક વર્ધમાન છે, એક શ્રમણ છે અને એક મહાવીર છે. એ દેવોએ નામ કેવી રીતે પાડ્યું એનો એક પરંપરાથી ચાલ્યું આવતું કથાનક છે જે આપણે જાણીએ છીએ. આમલકી ક્રીડા કરવા પરમાત્મા ભગવાન જો અહીં લખ્યું છે કૌતુક રહિતોપી તેષામ ઉપરોધાય. પરમાત્માને કોઈ કુતૂહલ નથી. હવે આ રમત ગમત, આ રમવું ને કૂદવું ને ખેલવું એ બધી જ સ્થિતિઓથી પરમાત્મા ઉપર છે અને છતાંય લોક વ્યવહાર એનું પાલન પરમાત્મા પણ ચૂકતા નથી. આ ઉંમર છે, આજુબાજુ વાળા બધા બાળકો એમને એમ કહે કે આપણે રમવા, એમને માટે કંઈ ભગવાન નથી, એમના માટે તો ભાઈબંધ છે. એ ભાઈબંધો ભાગ્યશાળી છે, ભગવાન સાથે રમવા મળ્યું. કેવા ભાગ્યશાળી છે. ચલો વર્ધમાનને કે ચાલ રમવા ચાલ, તુકારે બોલાવીશ. એટલે એમના અનુરોધથી એમની સાથે રમવા માટે વ્યવહાર નથી ઓળંગવાનો. અરે હું તો ભગવાન થવાનો છું. આપણે કઈ રમવા બમવાનું ના હોય, આપણે તો ભણવાવાળા. ઘણા ભણેસરી એવા હોય એમ કે આપણને કોઈ બાબતમાં રસ નહીં, આપણે તો ભણવાનું. એટલે ભાઈ ભણવાનું બધી વાત સાચી, તારી આરાધના સાચી, તારું ભણવાનું સાચું, તારી બધી જ વાત સાચી, પણ વિવેક, લોક વ્યવહારનો વિવેક દરેકે જાળવવાનું. તીર્થંકર જાળવે છે ભાઈ. એટલે કૌતુક નથી અને છતાંય રમવા માટે ગયા જ. અને એમાં ઇન્દ્ર મહારાજાએ આ બાળકુમારની પ્રશંસા કરી છે. ઈર્ષ્યાળુ બધે હોય, દેવતાઓમાં ઈર્ષ્યા હોય. એટલે આ ઇન્દ્ર મહારાજ પણ ખરો માણસ, બેઠો બેઠો કોના વખાણ કરે. આ નાનું અમથું બાળક હવે એના ધૈર્યની પ્રશંસા કરે, કેવી રીતે સહન થાય? ચાલો પરીક્ષા કરી. અને સર્પનું રૂપ લઈને ત્યાં ઝાડને વીટલાવ્યું. બધા જ બાળકો બિચારા ગરોલી આવી જાય તોય ભાગી જાય. પૂછો, ગરોલી આવે ને તોય રૂમમાંથી બહાર. ત્યાં તો સર્પ, અને એ પણ ભયાનક મોટો સર્પ ઝાડને વીટલાઈ વળ્યો જ્યાં રમે છે ત્યાં. ત્યાં બાળ વર્ધમાને એને પકડીને દૂર ફંગોળી દીધો. પાછા બાળકો રમવા આવ્યા છે, બધા ભેગા થયા છે. એમાં પેલો દેવતા પણ બાળકનું રૂપ રહીને આવી, જાણી જોઈને હારી જાય. એમાં શરત એવી છે કે જે હારે એ જીતેલાને ખભે બેસાડે. એટલે પેલો દેવતા બાળક બનીને આવ્યો છે ને એ હારી જાય. વર્ધમાન કુમાર જીતે છે, એને ખભે બેસાડ્યો. ખભે બેસાડ્યો અને તરત જ પોતાની લીલા ચાલુ કરી. પોતાનું રૂપ મોટું 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 મોટું, તાળ જેવું મોટું. થોડી વાર તો એમ લાગ્યું કે રમત કરે છે, પછી એમ લાગ્યું કે આ તો, અને પછી એક મુઠ્ઠી પ્રહાર કર્યો, એ ભેગો ભોય ભેગો થઈ ગયો.
અને એની વેદનાથી પોતાના આખા શરીરને પોતે સંકોચી લીધું છે. અને પછી એને ખબર પડી કે ના, ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા છે ને એ અમથા વખાણ નથી કર્યા. વાસ્તવમાં આ માણસમાં આટલું બધું ધૈર્ય અને આટલી ક્ષમતા આ માણસમાં છે. અને સંતુષ્ટ ચિત્તવાળા થઈએ શક્ર મહારાજાએ વીર એવું પરમાત્માનું નામ કર્યું. પરમાત્મા 8 વર્ષના થયા જ. મા બાપને એમ છે કે હવે દીકરો કેટલા વર્ષે, મારે કહેવાનું એ તમને તો ભગવાન ભણે એના કરતા વહેલો દીકરાને ભણાઈ દેવાય. 2.5 વર્ષે ને આપણે તો હે ફરજિયાત થઈ ગયું ને હવે. ત્યાં ન મૂકો તો હે ન ચાલે. ચાલે છે હવે કોક ડાયું આવ્યું લાગે. હવે એમણે પણ એ લોકો બી હોશિયાર છે. તમને ટેવ પડાવી દે ને પછી નિયમ બદલે. એટલે તમે 2.5 વર્ષ પછી તમે રાહ નથી જોતા કે ભાઈ ચલો હવે 4 વર્ષની છૂટ મળી છે 4 વર્ષે મૂકીએ. નહીં, 2.5 વર્ષે મૂકી જ દેવા. કીટી પાર્ટીમાં જવાનું હોય, આ બધામાં નડે બાળકો ખરેખર. એટલે ઘણા લોકો તો સાહેબ આથી માથાકૂટ જોઈએ જ એવી રીતે વાત કરે ને આપણને એમ થાય કે આ કયા જમાનામાં જીવે છે, કઈ વિચારસરણીમાં જીવે છે. કંઈ જ નહીં, માત્ર પોતાનો સ્વાર્થ જોવાનો, માત્ર પોતાના ભોગ વિલાસનો વિચાર કરવાનો, બાકી કશો જ વિચાર નહીં કરવા. ખબર નહીં કયા સંસ્કાર લઈને આપણે જીવીએ છીએ, કઈ સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ, કલ્પના નથી. 8 વર્ષ સુધી જે બાળક માવતરના ખોળામાં એમના સંસ્કારમાં ને એમની છાયામાં ઉછર્યું હોય ને એ બાળકને જમાનાનો કોઈ ભય ના હોય. અહીંયા પણ માતા પિતાને એમ થયું હવે દીકરો 8 વર્ષનો થયો ને એને નિશાળે મૂકવા જવું પડે. તૈયાર કર્યા છે ભગવાનને, સજાવી ધજાવી. રાજકુમાર છે ભાઈ. રાજા પોતાનો દીકરો ભણવા જાય તો કેવી રીતે જાય? એમને એમ રિક્ષામાં ઠાંસીને તો નથી મોકલે ને. કેવા ભરે, દફતર ભર્યા હોય એમ વિદ્યાર્થીઓ ભરાય, ઠૂસીને ભરાય બિચારાને. આમ ઘેટા બકરાની જેમ ભરાણા હોય એમ લાગે. એ બાળકનું બાળપણ તમે ઝૂંટવી લો છો, બહુ મોટો અપરાધ કરો. તૈયાર કરી બધા જ વસ્ત્ર અલંકાર પહેરાવ્યા છે, મુહૂર્ત જોયું છે, શુભ દિવસ જોયો છે, અને આનંદપૂર્વક બધા જ રાજ પરિવારની સાથે હાથીની અંબાડીએ બેસાડી અને લઈ જાય. સાથે એમને નથી ગયા. જે પંડિત પાસે ભણવાનું છે એનું સન્માન પણ થાય, એનું બહુમાન થાય, એની વિદ્યાનો આદર હોય એમ એના માટેના વસ્ત્રો પણ લઈ ગયા છે. નાના બાળકો માટેનું પણ બધું જ સામગ્રી લઈને ગયા છે. સરસ્વતીની પ્રતિમા હોય તો એની પૂજા કરવા માટે પણ અલંકાર વગેરે લઈ ગયા છે કે પોતાના દીકરાના હાથે સરસ્વતીની પૂજા કરાવવાની. અને અનેક વાજિંત્રોથી પરિવરેલા પંડિતના ઘર તરફ પરમાત્મા ચાલ્યા. હવે પરમાત્માને લઈ જાય છે ત્યાં ગડબડ ઇન્દ્ર મહારાજાને ત્યાં થાય છે. ભગવાનની સાથે કંઈ પણ ગડબડ થાય ને એની સૂચના ઇન્દ્ર મહારાજા આપે. ભગવાન કોઈ દિવસમાં એ તો જે બનતું હોય ને જોયા જ. તમે જો જોયા કરતા શીખી જાઓ ને તો તમારું રક્ષણ કરનારા તૈયાર. આપણે જાતે કરવા માંડીએ છીએ ને એટલે પછી ભગવાન દૂર થઈ જાય, જાતે કરી લે છે કરવા. ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થયું, એમને એમ થયું કે અરે રે આ કેવું આશ્ચર્ય છે. ભગવાન જેવા ભગવાનને પાઠશાલામાં મૂકવા જાય છે, ભગવાન જેવા ભગવાનને ભણાવવા મૂકવા જાય છે. આ તો કેવું થયું, સરસ્વતીને ભણવા બેસાડ્યા હોય એવું લાગે, ચૂનાને સફેદ કરવા માટે કંઈક રાખ્યું હોય એવું લાગે. હવે ચૂનાને સફેદ કરવો પડે કાંઈ? આ તો માની આગળ મોસાળનું વર્ણન કરીએ એના જેવો ખેલ થયો ભાઈ. અનધ્યયન વિદ્વાંસો નિર્દ્રવ્ય પરમેશ્વરા અનલંકાર સુભગા પાંતુ યુષ્માન જિનેશ્વરા. ભગવાન તો કેવા જ અનધ્યયન વિદ્વાંસો, ભણ્યા વગર પણ પ્રભુ તો વિદ્વાન. કોઈ સંપત્તિ નો હોય તોય પરમ ઐશ્વર્યના સ્વામી જ. અને અલંકાર ન પહેર્યા હોય ને તો પણ પરમાત્મા તો અત્યંત રૂપવાન જ છે. પરમાત્માને આ બધા
બાહ્ય આડંબરોની, બહારના વૈભવોની, દેખાવની કોઈ જરૂરત નથી. અને ઇન્દ્ર મહારાજા ત્યાં આવે છે બ્રાહ્મણનું રૂપ લઈને, પાઠશાળા પહોંચે છે ને પોતે આવ્યા ભગવાનને સિંહાસન ઉપર બેસાડી દે છે અને એમની સામે હાથ જોડીને બેસે છે વિનયપૂર્વક. પેલો પંડિત જે ભણાવે છે ને એના મનમાં જે સંશયો છે એ જ પૂછે. કયા પ્રશ્ન પૂછવાના? તો પેલો પંડિત છે આજ સુધી ભણાવે છે ખરો, પણ એને મનમાં પણ સંશયો છે, એ સંશયો ભગવાનને પૂછે છે અને ભગવાન એના જવાબ આપે. પેલો વિચારે છે અબાલ કાલાદ અભિમામગીના જ્ઞાન સંશયન કોપીન નિરાશયનના. સાવ નાનપણથી જે બધા સંશયો મારા મગજમાં છે કોઈએ મારા દૂર કર્યા નથી, એ આ બાળક આટલું સહજતામાં મારા સંશયો દૂર કરી આપ્યા. અને આ આશ્ચર્ય તો ત્યાં છે. ઈદૃશસ્ય વિદ્યા વિશારદસ્યાપી ઈદૃશમ ગાંભીર્યમ. આટલી વિદ્યા પરિણમેલી હોવા છતાં પણ આટલી ગંભીરતા. એ બોલતા સુદ્ધા નથી કે ભાઈ આપણને બધું આવડે, રહેવા દો ને, આ બધું મને બધું આવડે ને, MBA. ગર્જતી શરદિન વર્ષતિ વર્ષતિ વર્ષાસુ નિસ્વનો મેઘ નીચો વદતિ ન કુરુતે ન વદતિ સાધુ કરોત્યેવ. એ લખે છે શરદ ઋતુમાં છે ને વાદળા ખાલી ગરજે પણ વરસે, અને જ્યારે વરસે ને ત્યારે વાદળા આવીને સીધા વરસવા જ માંડે, ગરજે નહીં. નીચો વદતિ ન કુરુતે. નીચ માણસો હોય, હલકા માણસો હોય એ બોલે જાજુ કરે, પણ સાધુ જન હોય એ બોલ્યા વગર ઘણું કરી દેખાય. અને અસારસ્ય પદાર્થસ્ય પ્રાયણ આડંબરો મહાન. જે પદાર્થ તુચ્છ હોય ને એનો આડંબર ઘણો મોટો. સમજી જવાનું. જેને આડંબરની બહુ જરૂર પડે ને સમજવાનું અંદરથી ખોખલો છે, માટે આડંબર જાજે જોઈએ. જે અંદરથી સભર છે ને એને બહારના માન સન્માન, બહારના આડંબરો, બહારની વાહ, બહારના ઢોલ ધમાકા, બહારના બેન્ડ વાજા, બહારના બેનરો ને હોર્ડિંગ એની જરૂર ન પડે. અંદરથી ભરેલો છે એને, જે ખોખલો છે એને આ બધી જરૂર પડે. નહીં ધોરણે ધ્વનિ તાદ્રિક યાદ્રિક કાંસે પ્રજાયતે. તમે દેરાસરમાં થાળી કઈ રાખો? વગાડવાની થાળી કઈ રાખો? કેમ? સોનાની નો રખાય? કેમ નો રખાય? હે? અવાજ કોણ કરે? નહીં ધ્વનિ નહીં સ્વર્ણે ધ્વનિ તાદ્રિક યાદ્રિક કાંસે પ્રજાયતે. જેવો રણકો કાંસામાં આવે ને સોનાની પાસે અવાજ ન હોય, સોનું મૌન હોય એટલે એની કિંમત હોય. બોલ બોલ કરે એનું મૂલ્ય ન હોય. એટલે આ રીતે પેલો પંડિત વિચારે છે. ત્યાં ઇન્દ્ર મહારાજાને કહે છે કે ભાઈ આ કઈ સામાન્ય મનુષ્ય નથી, એટલે બહુ ચિંતા કરતો નહીં. આ ત્રણ લોકના નાયક પરમાત્મા મહાવીર છે, સકળ શ્રુતના પારગામી છે, સકળ વિદ્યાઓના પારગામી છે. એટલે તને એમ લાગતું હોય કે આને કેવી રીતે જવાબ આપ્યો, આશ્ચર્ય કરવાની જરૂર નથી. સમણસ્સણમ ભગવો મહાવીરસ્સ પિયા કાસવ ગુત્તેણમ તસનમ તૌ નામ ધીજા એવ માહિજ્યંતી. શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના પિતા એ કાશ્યપ ગોત્રના હતા અને એમના ત્રણ નામ હતા: સિદ્ધાર્થ, શ્રેયાંશ અને યશસ્વી. સિદ્ધાર્થ, શ્રેયાંશ અને યશસ્વી. સમણસ્સણમ ભગવો મહાવીરસ્સ માયા વાસિષ્ઠ ગુત્તેણમ. શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની માતા વાસિષ્ઠ ગોત્રના હતા અને એમના પણ ત્રણ નામ હતા: ત્રિશલા, વિદેહદિન્ના અને પ્રીતિ કારિણી. શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના કાકા એમનું નામ સુપાર્શ્વ હતું, મોટા ભાઈ એમનું નામ નંદીવર્ધન હતું, બહેન એમનું નામ સુદર્શના હતું, એમના પત્ની એમનું નામ યશોદા હતું અને પોતે કૌંડિન્ય ગોત્રના હતા યશોદા. શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એમના દીકરી એ કાશ્યપ ગોત્રના હતા અને એમના બે નામ થયા, એક અનવદ્યા અને બીજું પ્રિયદર્શના. શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એમની દોહિત્રી એ કાશ્યપ ગોત્રની હતી અને એના પણ બે નામ હતા, શેષવતી અને યશવતી. શ્રવણ ભગવાન મહાવીર મહારાજા દક્ષ હતા, પ્રતિજ્ઞા પાલન કરવામાં પણ દક્ષ હતા, પ્રતિરૂપ અત્યંત રૂપવાન હતા, હાલીને બધા જ ગુણોથી યુક્ત હતા, બધાએ સરળ પરિણામી હતા,
વિનીએ વિનયવાન હતા, નાય એટલે બધી જ જગ્યાએ પ્રખ્યાત હતા, નાય પુત્રે જ્ઞાત એટલે સિદ્ધાર્થ અને એમના દીકરા હતા, પણ માત્ર પુત્ર નહોતા. નાય કુલચંદ્રે જ્ઞાત કુલમાં ચંદ્રમા સમાન હતા. વિદેહે શ્રેષ્ઠતમ સંસ્થાનવાળા પોતે દેહને ધારણ કરનારા હતા. વિદેહ દિનને એટલે તૃષ્ણાના દીકરા હતા. વિદેહ જચ્ચે તૃષ્ણા માતાના શરીરમાંથી જેમનું નિર્માણ થયું હતું એવા હતા. વિદેહ સુકુમાલે ગૃહસ્થ અવસ્થામાં તો અત્યંત સુકુમાર હતા, પણ દીક્ષા લીધા પછી અત્યંત કઠોર હતા. પરીક્ષા વગેરે સહન કરવામાં કઠોર હતા. તીસમ ભાષાએમ વિદેહંસી કટ્ટુ 30 વર્ષ સુધી ગૃહસ્થ અવસ્થામાં પરમાત્મા રહ્યા છે. અને અમ્મા પિયુહિમ દેવત્ત ગયેહિમ, અને જ્યારે એમના માતા પિતા દેવલોક થઈ ગયા. ગુરુ મહત્તરે અભંડુન્નાએ, ગુરુ મહત્તર એટલે કે નંદીવર્ધન વગેરે જે ઘરના વડીલો છે એમની પોતે સમાપ્ત પ્રતિપૈનને, હવે એમની જે પ્રતિજ્ઞા હતી કે મારા માતા પિતા જીવતા હોય ત્યાં સુધી મારે સંયમ અંગીકાર કરવો નહીં, એમની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે. અને હવે માતા પિતા જીવતા નથી એટલે મારે દીક્ષા લેવી જોઈએ એવો અભિગ્રહ પૂર્ણ થયો. એટલે એ પોતાના મોટા ભાઈ એની આગળ જઈને કહે છે કે રાજન, મારો અભિગ્રહ પરિપૂર્ણ થયો છે, હવે હું દીક્ષા લેવા તૈયાર છું. ત્યારે નંદીવર્ધન એમ કહે છે કે ભ્રાતઃ મમ માતા પિતૃ વિરહ દુઃખિતસ્ય અનયા વાર્તયા કિમ ક્ષતે ક્ષારમ ક્ષિપસી. વૈલા, હજી માતા પિતા તો હમણાં ગયા જ, અને એમાં તું દીક્ષાની વાત કરે, આ તો ઘા પર મીઠું નાખવા જેવી વાત તું કરી રહ્યો છે. આવું કેમ કરે? યમાઈ ભાઈ ભૈણી ભજ્જા પુત્ર તણેણ સવ્વેપી જીવા જાયા બહુસો જીવસ્સૌ એકમેગસ્સ. ભગવાન કહે છે કે ભાઈ, પિતા, માતા, પુત્ર, પુત્રી, સ્વજનો કોઈ પણ લઈ લો, આ બધા જ સંબંધો અનંત વાર અનુભવ્યા છે, અને અનંત વાર છોડતા 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 આપણે અહીં સુધી આવ્યા છે. એકમેકની સાથે એવું નથી કે આજે તું ને હું આપણે બે ભાઈઓ છીએ તો અનેક ભાવમાં ભાઈઓ જ હતા. નહીં, આજે ભાઈ છીએ ને ગઈકાલે તું મારી પત્ની હોઈ શકે, તું મારી મા પણ હોઈ શકે, આવતા ભાવમાં તું મારો પિતા પણ થઈ શકે કે મારો દુશ્મન પણ થઈ શકે, કંઈ પણ થઈ શકે. આ સંબંધો એક વ્યક્તિ સાથે અનેક સંબંધો અનંત વાર ભોગવ્યા. એમાં ક્યાં ક્યાં રાગ કરવો? હું એમ કહું કે મારા ભાઈ બહુ વાલો છે. કયો ભાઈ વાલો છે? મને એમ લાગે કે મારી મા મને બહુ વાલી, મને એમ લાગે કે મારા પિતા જેવો કોઈ પિતા નથી, પણ કયો પિતા, કઈ માતા, કયો ભાઈ, કયો દીકરો, કઈ દીકરી, કઈ પત્ની, કયો પતિ, કોની વાત કરશે? દરેક જીવ સાથે, એક એકની સાથે આવા દરેક સંબંધોનો અનંત વાર અનુભવ કર્યો. ત્યારે નંદીવર્ધન કહે છે કે ભાઈ, ભ્રાતર અહમ અપીદમ જાણામી, ભાઈ હું તારો ભાઈ છું, મને ખબર, કઈ સામાન્ય નથી ભાઈ. વર્ધમાનનો ભાઈ છે નંદીવર્ધન. ભાઈ મને પણ ખબર છે કે આ બધું કાંઈ જ નથી, પણ હું મમત્વથી નથી રોકતો તને. મા બાપ ગયા છે અને તું મને મારા પ્રાણથી એ વાલો છે. અને એવી અવસ્થામાં જો તું આવા ટાઈમે મારાથી દૂર થાય ને એ મારાથી સહન કરી શકાય. એટલે મારી વિનંતી છે, 2 વર્ષ માટે તું રહી જા. 2 વર્ષ માટે મારા મન ખાતર તમે રહી જાઓ. અને બીજી જ ક્ષણે પરમાત્મા એમનું વચન અંગીકાર કર્યું, કોઈ દલીલ વગર. ત્યાગ, વૈરાગ્ય એ આત્માની અવસ્થા છે, શરીરની નહીં. જ્યારે શરીર સાથે જોડાઈ જાય છે ને ત્યારે સંઘર્ષ ઊભા થાય, ત્યારે સંકલેશ ઊભા થાય, ત્યારે ઘર્ષણ ઊભું થાય. હું એમ માનું કે આ કપડાં શરીર ઉપર આવે તો જ હું સાચો. વ્યવહાર પણ છે, વિવેક પણ છે, મર્યાદાઓ પણ છે, બધું જ છે. પરમાત્મા એક ક્ષણનો વિલંબ નથી કર્યો આ વસ્તુને સ્વીકારવામાં. નહીં ભાઈ, તમે કીધું ને, કઈ વાંધો, શરત મૂકી છે પ્રભુએ, પોતાની શરત મૂકી છે, કબૂલ. તમે કહો છો 2 વર્ષ નહીં નીકળું, પણ હવે 2 વર્ષ મારા માટે કોઈ આરંભ સમારંભ ઘરમાં ન થવા જોઈએ, કોઈ આરંભ સમારંભ. આજ પછી આરંભ સમારંભ બંધ. પરમાત્માએ ત્યાર પછી અચિત્ત પાણીથી પણ સ્નાન કર્યું નથી.
અચિત્ત પાણીથી પણ સ્નાન કર્યું નથી. શરીરની કોઈ ભૂષા નહીં, વિભૂષા નહીં, કોઈ નહીં, કશું જ સ્વીકાર્યું નથી. અને પ્રાસુક આહાર વગેરે પણ પોતાના માટે બનાવેલા નો જ વાપર્યા. મેં હમણાં કહ્યું ત્યાગ અને વૈરાગ્ય એ આત્માની અવસ્થા. ભરતે ગૃહસ્થ અવસ્થામાં જ વૈરાગ્ય ભોગવ્યો છે ને ત્યાં જ કેવળ જ્ઞાન મેળવ્યું. એ ભલે એમ કહેવાતું હોય કે ક્યારેક જ બનતા દાખલા છે, પણ પુરુષાર્થ તો કોઈ પણ કરીશ. દાખલો ભલે એક બને, પુરુષાર્થ તો બધા જ કરીશ. આપણા અંદરને બદલવું એ મારા હાથમાં. એના માટે દાખલા લેવા ન જવાય, એના માટે દાખલા શોધવા ન જવાય, પણ એ રસ્તે 2 પગલાં તો હું માંડી જ શકું. રહ્યા છે રાજકુમારની જેમ રહ્યા. એવું નથી કે ભાઈ હવે કાંઈ કપડાં નથી પહેરવા, ના, બસ અલંકાર વગેરે બધું જ ધારણ કરે છે, પણ હવે કોઈ સંબંધ ગૃહસ્થ અવસ્થામાં નહીં. અને એ રીતે અને ત્યાર પછી બ્રહ્મચર્ય યાવત પાડ્યું. એ 2 વર્ષ પણ પરમાત્માએ બ્રહ્મચર્યનું પાલન કર્યું. માત્ર દીક્ષા થઈ ત્યારે 1 વાર સ્નાન કર્યું છે સચિત્ત જલથી, કારણ કે એવું વિધાન છે. ત્યાં ચિત્ત જલથી નહીં, સચિત્તનું જ સ્નાન હોય. હવે આ રીતે પરમા જોયા કે આ તો બધા વૈરાગી છે બાપુ. 14 સ્વપ્ન આવ્યા ને એટલે અનેક રાજાઓ ને રાજકુમારો સેવામાં આવી ગયા કે આવતીકાલે ચક્રવર્તી થવાના છે. અત્યારથી આપણે નથી થતું બોલો, ચૂંટણીમાં ઊભા રહેવાનું હોય પડોશી, આપણે લગભગ પરિચય બધું વધારીએ કે નહીં કે ભાઈ એની સાથે સારી રાખો, કાલે ચૂંટાઈને આવે તો કામ આવશે. એમ ઘણા રાજકુમારો આવ્યા હતા, રાજાઓ આવ્યા હતા સેવા કરવા કે આ ચક્રવર્તી થશે તો આવતીકાલે આપણને ખપ્પા આવશે. જોયું આ તો બાપા વૈરાગી થઈ ગયા. જોજો તમને ખપમાં ન આવે એવા ભગવાન તમને ન ખપે. તમારો સ્વાર્થ પૂરો ન થતો હોય તો ભગવાનને છોડવા આપણે તૈયાર છીએ. આપણા માટે મહત્વની વસ્તુ મારો સ્વાર્થ, મારી ઈચ્છાઓ, મારી એષ્ણાઓ, મારી તૃષ્ણાઓ, મારી અપેક્ષાઓ જે પૂરી કરે એ મારો ભગવાન, જે પૂરી ન કરે એ મારા માટે દૂર થઈ જાય. અને પછી પુનરવિલોવંતી હિમ. અને હવે 9 લોકાંતિક દેવો પરમાત્માની પ્રતિજ્ઞા પરિપૂર્ણ થઈ અને 9 લોકાંતિક દેવો પરમાત્માને વિનંતી કરવા આવે. એકદમ મંગલમય, મનને રાજી કરે એવી વાણીથી પરમાત્માનું અભિનંદન કરે છે, સ્તુતિ કરે છે અને એમને કહે છે જય જય નંદા, જય જય બધા, બદ્ધમ તે જય જય ખત્ય વર્મસા બુજ્જાય વૈવમ. આપનો જય થાવ, આપનો વિજય થાવ. એ ક્ષત્રિયોમાં વૃષભ સમાન પરમાત્માને આપનો જય થાવ. બુજ્જાય ભગવાન, ભગવાન હવે આપ બોધ પામો. લોગનાહા સયલ જગત જીવહિયમ પવત્તે ધમ્મતિત્થમ. હે પરમાત્મા, સકળ જીવોનું હિત થાય એટલા માટે આપ ધર્મ તીર્થની સ્થાપના કરો. હિય સુહ નિશ્ચય કરમ સવ્વલોય સવ્વજીવાણમ ભવિષ્યતિ કટ્ટુ. જય જય સદ્દમ પૌંજય. અને આપ ધર્મ તીર્થની સ્થાપના કરશો તો સકળ જીવના લોકો, સકલ લોકના જે જીવો છે એ બધાયનું હિત પણ થશે, સુખ પણ થશે અને કલ્યાણ પણ થશે. એટલા માટે હે પરમાત્મા, આપ હવે તીર્થની સ્થાપના કરો. ભુવ્યમ પીણમ સમણસ્સ ભગો મહાવીરસ્સ માણુસ્સ ગાઓ ગિયત તદમ્મા ઉણુત્તરે આહોયે અપડીવાય નણંસરે ઉત્તા. પરમાત્માને તો જન્મથી જ અવધિ જ્ઞાન છે અને એ પણ અપ્રતિપાતી, ક્યારે જવાનું નથી એવું અવધિ જ્ઞાન પરમાત્માને છે. એટલે પરમાત્મા પોતે જ જાણે છે કે હવે મારો નિષ્ક્રમણ કાળ આવી ગયો છે. એ જાણીને સોનું, રૂપું, રજત, રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોષ, કોષ્ઠાગાર, નગર, અંતઃપુર, લોકોનો સમુદાય અને અનેક પ્રકારના ધન, કનક, રત્ન, મણિ, મૌક્તિક, શંખ, શીલ, પ્રવાલ, આ બધા જ ઉત્તમ અને શ્રેષ્ઠ પદાર્થો, એ બધા જ પદાર્થોનું યાચકોને, પરિવારજનોને બધાને પોતે આપી દે છે અને આપીને વાર્ષિક દાન આપે છે. તેણમ કાલેણમ તેણમ સમેણમ સમણે ભગવાન મહાવીરે જે તે હેમંતાણમ પડમે માસે પડમે પક્ષે. તે કાલે ને તે સમય ભગવાન મહાવીર મહારાજા જે આ હેમંત ઋતુ એટલે કે ઠંડીનો સમય, શીતકાળ, એનો પહેલો મહિનો, પહેલું પખવાડિયું એટલે માગસર મહિનાનું વદ પખવાડિયું.
એના દસમના દિવસે પાઈણ ગામિણીએ જાય પૂર્વ દિશામાં છાયા હતી ત્યારે પૌરુષી નિવૃત્ત થઈ ગઈ હતી, પ્રમાણ પ્રાપ્ત થઈ ગઈ હતી. ત્યારે સુવ્રત નામના દિવસમાં વિજય નામના મુહૂર્તમાં ચંદ્રપ્રભા નામની શિબિકામાં છઠ્ઠનું તપ કર્યું છે અને એમની લેશ્યા અત્યંત વિશુદ્ધ છે. એવા પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસીને શિબિકામાં પરમાત્મા આરૂઢ થયા છે. એમના જમણી બાજુ એક કુલ મહત્તરા હંસ જેવું ઉજ્જવળ વસ્ત્ર લઈને ઊભી છે. ડાબી બાજુ પરમાત્માની ધાવ માતા દીક્ષાના ઉપકરણો લઈને ઊભી છે અને પાછળ એક યુવતી શૃંગાર કરેલી શ્વેત છત્ર ધારણ કરીને ઊભેલી છે. ઈશાન ખૂણામાં એક યુવતી પૂર્ણ કલશ હાથમાં લઈને ઊભી છે અને એક અગ્નિ ખૂણામાં એક યુવતી મણિમય એવો પંખો લઈને ઊભી છે. ભદ્રાસન ઉપર બેસી છે અને નંદીવર્ધને આદેશ કરેલા પુરુષો શિબિકાને ઉપાડવા માટે તૈયાર થયા. લોકો નંદીવર્ધન રાજાએ આદેશ કર્યો છે અને માણસો શિબિકા લેવા તૈયાર થયા છે. ત્યાં જ ઇન્દ્ર મહારાજા પોતે આવી અને પરમાત્માની શિબિકાને ઇન્દ્ર મહારાજા પોતે ઉપાડે. કોઈને આદેશ નહીં. પરમાત્મા દીક્ષા લેવા નીકળે છે અને પરમાત્માની શિબિકા ભાડાના માણસો ઉપાડે. મારા પ્રભુ છે એ તો મારા કબે હોય, મારી પાસે હોય, બીજા કોઈના હવાલે ના હોય. એટલે ઈશાનેન્દ્ર, ચમરેન્દ્ર, બલિન્દ્ર અને બાકીના ભવનપતિ, વેન્દ્ર, જ્યોતિષ, વૈમાનિક, બાકીના આ બધા દેવતાઓ એટલે ઇન્દ્ર મહારાજોએ શિબિકા ઉપાડી અને બાકીના બધા જ દેવતાઓ પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરે છે, ધુંધુભી વગાડે છે અને અનુક્રમે એક પછી એક શિબિકા પરમાત્માની ઉપાડે છે. અને પરમાત્મા ત્યાંથી દીક્ષા લેવા માટે નીકળ્યા. આખા નગરમાં કૌતુક છે. જેને રાજકુમાર તરીકે જોયેલા છે, જેને વૈભવના દિવસોમાં જોયેલા છે, પ્રચંડ વૈભવમાં જોયેલા છે, એ જ પ્રભુને, એ જ રાજકુમારને આજે દીક્ષા લેવા માટે નીકળતા જુએ છે. લોકોમાં સંભ્રમ છે, ઉતાવળ છે, પહેલા જઈએ, દોડીને જઈએ અને પહોંચી જઈએ. સદૈવ મણવાસુરાય પરિસાય સમણુગમ્બમાણ મગ્ગે દેવો, મનુષ્યો, અસુરો આ બધાની પરિષદાઓ સમૂહ એનાથી આખો માર્ગ ભરેલો છે. શંખ વગાડનારા, ચક્ર ચલાવનારા, હળ ચલાવનારા, માંગલિક શબ્દો બોલનારા, ઘંટા વગાડનારાઓ આવા બધા જ લોકો એની અંદર સામેલ છે અને પરમાત્માનું અભિનંદન કરી રહ્યા છે, સ્તુતિ વગેરે કરી રહ્યા છે. શું બોલે છે? જય જય નંદા, જય જય બધા બદ્દમ તે. હે ભગવંત, તમારો જય થાઓ, વિજય થાઓ, તમારું કલ્યાણ થાઓ. અભગ્યેહિમ નારદન સણચરિતેહિમ અજીયાહિમ જિનાહિ જિંદિયાહિમ. હે ભગવંત, તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એવી આરાધના કરજો કે કોઈને પણ જીતવાની અઘરી પડે એવી ઇન્દ્રિયોને તમે જીતી લેજો. જીયમ ચ પાલે શ્રવણ ધમ્મમ. તમારે શ્રવણ ધર્મનું પાલન કરવાનું છે અને એટલા માટે તમારે જીતેન્દ્રિય થવું બહુ જરૂરી છે. જીય વિઘ્ઘો વિમસાહી તમ દેવ સિદ્ધિ મજ્જે. અને હે દેવ, તમે આ બધું જ જીતી કરીને પછી તમે સિદ્ધિ નામના સ્થાનમાં જઈને વિરાજમાન થજો. નિહણાઈ રાગ દોષ મલ્લે તવેણમ. તમે એવું તપ કરજો, તમે એવી આરાધના અને પુરુષાર્થ કરજો કે તમારા રાગ અને દ્વેષ નામના શત્રુઓ એ દૂર થઈ જાય. ધી ધણીય બદ્ધ કચ્છે મદ્દાઈ અષ્ટકમ્મ સત્તુ જાણેણમ ઉત્તમેણમ સુકેણમ. તમે એવા ઉત્તમ ધ્યાનની ઉપાસના કરજો, તમારા જીવનમાં શુક્લ ધ્યાન એ કક્ષાએ પહોંચે કે તમારા આઠે કર્મ શત્રુઓ તમારાથી દૂર ભાગી જાય. અપમત્તો હરાઈ આરાહણ પડાગમ ચ વીર તેલુક રંગ મજ્જે. હવે તમે આ ત્રણ લોક રૂપી યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરી રહ્યા. દીક્ષા લે ક્યાં પ્રવેશ કરે? સગવડ વાલી ભૂમિમાં પ્રવેશ એ દીક્ષા નથી, યુદ્ધ ભૂમિમાં પ્રવેશ એ દીક્ષા છે. દીક્ષા લઈને એક ક્ષણથી પોતાની જાતને બદલવાનો પુરુષાર્થ કરવાનો હોય. 25 વર્ષ, 30 વર્ષ, 15 વર્ષ જે વાતાવરણમાં રહ્યો હોય, જે મોજ શોખમાં રહ્યા હોય, જે બધી જ ઈચ્છાઓ એક કરતા સવાઈ પૂરી થઈ હોય અને અચાનક દીક્ષા લે, ડૉક્ટર સાહેબ, સહેલું નથી. આ સંઘર્ષ સહેલો નથી, આ યુદ્ધ સહેલું નથી. એક યુદ્ધ પોતાની વિરુદ્ધ, પોતાની જ સામે પડવાનું, એનું નામ જ દીક્ષા.
ધર્મ એટલે શું? પોતાની જ ઈચ્છાઓ, પોતાની જ એશનાઓ, પોતાની જ આસક્તિઓ, પોતાના જ મનોરથો એની સામે પડવું એનું નામ ધર્મ. જે ઈચ્છાઓ, જે મનોરથો, જે એશનાઓ ને જે તૃષ્ણાઓ મારા આત્માને પજવે છે, અનાદિકાળથી પજવે છે, જે લલચાવે છે, લોભાવે છે અને મને ઉન્માર્ગે ચડાવી દે છે, ખોટા રસ્તે ચડાવી દે છે, બધું જ સારું મળ્યું હોવા છતાં સારું સૂઝવા નથી દેતી, એવી બધી વૃત્તિઓની સામે પડવું એનું નામ ધર્મ છે, એનું નામ દીક્ષા છે. અહીંયા એ જ કહે છે પરમાત્માને, તમે 3 લોકરૂપી યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છો ને, ત્યાં તમારે આરાધનાની પતાકા લહેરાવવાની છે, તમારે ઝંડો ગાળવાનો છે ત્યાં કે તમે જીત્યા. પાવય વિતિમિર મણુત્તરમ કેવલવરનાણમ, અને તમે આ બધો જ પુરુષાર્થ કરીને જ્યાં અંધકારનો અંશ પણ નથી એવું શ્રેષ્ઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરજો. ગચ્છે મુખમ પરમ જીણવરો ઇઠ્ઠેણ મગ્ગેણ કુડિલેણ, જીનેશ્વર પરમાત્માએ બતાડેલા સરળ એવા માર્ગ ઉપર ચાલીને તમે મોક્ષરૂપી પરમ પદને પ્રાપ્ત કરજો. હંતા પરિસા ચમુમ, કેવી રીતે પ્રાપ્ત કરશો? પરિસહની સેના, હવે ફોજ આવશે. ઘરે હોઈએ ત્યારે કાંઈ ન નડે, સામાયિક લઈને બેઠો ને એટલે બધું નડે. પ્રતિક્રમણ કરવા જાઓ એટલે ખંજવાળ બી આવે, પરસેવો બી આવે, ગરમી પણ લાગે, ભૂખ પણ લાગે, તરસ પણ લાગે, બધું કરેમી બંતે ઉતર્યા પછી જ થાય. ત્યાં સુધી બધાએ કીધું હોય પાણી પી લે ને, ના ના હમણાં સામાયિક કરીને પી લઉં છું. પછી બેસે ને કરેમ બંધે ઉતરે ને, હારું પી લીધું હોત તો સારું. એ આખું સામાયિક પાણીમાં જાય, બે રીતે. પરિસહ ચમુમ હંતા, આ પરિસહની સેના જે આવશે ને એને તમારે હણવાની. જય જય ક્ષત્રિય વરવસા, તમે ક્ષત્રિય શ્રેષ્ઠ છો. યાદ અપાવે છે તમે કોણ છો? ક્ષત્રિય શ્રેષ્ઠ છો. બહુહિમ દિવસાહિમ, બહુહિમ પક્ષાહિમ, બહુહિમ માસાહિમ, બહુહિમ ઓહિમ, બહુહિમ અયણાહિમ, ઘણા 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 દિવસો સુધી, પખવાડિયાઓ સુધી, મહિનાઓ સુધી, ઋતુઓ સુધી, ઘણા વર્ષો સુધી, 6 મહિનાઓ એના અયન હોય, ઘણા અયનો સુધી અને ઘણા વર્ષો સુધી પરિસહ અને ઉપસર્ગોથી ડર્યા વગર, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો મનને વિચલિત થયા દીધા વગર, ધમ્મે તે અવિગમ ભવૌ, તમારા ધર્મમાં બધા જ વિઘ્નો તમારા દૂર થાઓ એવી પ્રાર્થના કરે છે. એ રીતે જય જય શબ્દોથી એમને વધાવે. કોઈને પણ કોઈ પણ દીક્ષાર્થી પાસે જાઓ ને તો શું કહી શકાય શીખી લે. જોજે હો, ધ્યાન રાખજે, વિહારમાં સાચવજે, બરાબર ગોચરી વાપરજે, શરીર સાચવજે ભાઈ, શરીર છે તો બધું છે. શું શિખામણ આપો? લેતો હોય ત્યારે અને લીધી હોય પછી. ડરાવવાના ન હોય, પ્રોત્સાહન આપવાનું હોય, પરાક્રમ સુજાડવાનું હોય. નક્કી જ કર્યું છે તો પરાક્રમ પૂરવી દેખાડ. તૈણમ સમણે ભગવાન મહાવીરે નયન માલા સહસ્રેમ પિચ્છિજ માણે ભગવાન નીકળ્યા છે રસ્તા ઉપર. તમે એકમાત્ર થોડી વાર માટે આંખ બંધ કરીને કલ્પના કરશો ને તમને ખબર પડશે, જેના વરઘોડામાં દેવી દેવતાઓ છે, ઇન્દ્ર મહારાજાઓ છે, જે શિવિકા ઉપાડીને ચલી રહ્યા છે. હવે કલ્પના તો કરો કેવો વરઘોડો હોય. હું જોઉં છું હમણાં પરમાત્માનો વરઘોડો નીકળશે આપણો. તમારો ઉત્સાહ શું છે પરમાત્મા માટે ખબર પડશે. ક્યારે છે? એના માટે રવિવાર. પરમાત્મા રવિવાર દીક્ષા લીધી, સોમવારે આવશે. અહીં બેઠા છે એટલા દેખાશે, પ્રતિક્રમણમાં હોય છે એટલા આવશે. ના કેમ ના આવે? મારો સવાલ એ કેમ ના? કોણ નીકળે? તમે વિચાર કરો. ક્યારે અહીંયા છે ને પાટિયું રાખો, કેમ? દેરાસરમાં પાટિયું કેમ રાખો? પ્રતિમા છે ને એ છેવટે પદાર્થ. પ્રતિમા પર પણ કોઈની નજર લાગી શકે,
નબળી નજર, અવળી નજર પડી શકે એનાથી રક્ષણ કરવા માટે પાટિયું રાખવા. જેની તેની નજર ન પડવી જોઈએ, જેવી તેવી દ્રષ્ટિ પરમાત્મા ઉપર ન પડવી જોઈએ માટે આ પાટિયું રાખવામાં આવે. એ પરમાત્મા ખુલ્લા થઈને આખા નગરની વચ્ચે નીકળશે. શેના માટે? જ્યાં જ્યાં નજર પડશે પ્રભુની ત્યાં બધે જ લીલા લહેર થાય. એટલા માટે એકવાર વર્ષમાં પ્રભુ પોતે જિનાલયમાંથી બહાર નીકળી અને આખી નગરની પરિક્રમા કરે. અને આપણે આ બહેનો જોજો, તમે ગલીએ ગલીએ ઊભા રહેશે, સાથે નહીં ચાલે. આ ગલીમાંથી ઘૂસીને ત્યાં જશે. વરઘોડો જોવાનો નથી હોતો. વરઘોડામાં સાથે સામેલ થવાનું, પરમાત્માની ભક્તિ કરવાની. થોડુંક શીખો. હા, તમારા પરના કોઈ મહારાજ આવ્યા હોય, શું કરો? કેવું સામય? મને સાચું કહો, સામૈયામાં જેટલી વ્યક્તિ હોય એટલી પરમાત્માના વરઘોડામાં હોય? કોની કિંમત જ્યાદા, મારી કે મારા ભગવાનની? કોનું મૂલ્ય જાજુ? હું હરખાવું. ખરેખર મને શરમ આવી જોઈએ કે જો મારા વરઘોડામાં 500 માણસ આવી શકતું હોય તો મારા ભગવાનના રથયાત્રામાં જો 500 ન હોય ને તો મારે વરઘોડો કાઢવો જ નથી. મારો વરઘોડો ત્યાં સુધી ન નીકળે જ્યાં સુધી પરમાત્માનું બહુમાન ન જાગે. શેના માટે મારો વરઘોડો હોય? જેના આધારે આપણે છીએ એના માટે, આપણા માટે બહુમાન નહીં આપણા મનમાં. એટલું સરસ વર્ણન ભદ્રભાવ સ્વામીએ કર્યું છે. આમ તાદૃશ થઈ જાય આંખ સામે કે કેવું લાગતું હશે. એ ક્ષત્રિય કુંડ નગરમાંથી પ્રભુ ઘરમાંથી નીકળ્યા હશે, એ શિબિકામાં પરમાત્મા બેઠા હશે અને નયણમાલા સહસ્રેમ પિચ્છિજ્યમાણે હજારો આંખોની માળાઓ રચાઈ ગઈ. આંખોની માળાઓ રચાઈ છે. 1% બધી જ દ્રષ્ટિઓ માત્ર પરમાત્માને ટીકી રહી છે. જો આ ભગવાન નયણમાલા સહસ્રેમ પિચ્છિજ્યમાણે, હજારો આંખો માત્ર ભગવાનને જોઈ રહી છે. વયણમાલા સહસ્રેમ અભિથુવ્યમાણે, દરેકના મોઢામાં એક જ વાત, સાડી ક્યાંથી લાવ્યા? આ જૂતા ક્યારે ખરીદ્યા? આ ચશ્માની ફ્રેમ ક્યાંથી લાવ્યા? આ ઘડિયાળ ક્યાંથી મંગાવી? એમેઝોનમાંથી મંગાવી કે ફ્લિપકાર્ટમાંથી મંગાવી? શું ચર્ચા હોય આપણી વરઘોડામાં? ખરેખર આપણી વાત સાંભળીએ તો એમ લાગે લગ્નના વરઘોડામાં નીકળ્યા છો. પરમાત્માના વરઘોડામાં નહીં. એની મર્યાદા ન હોય આપણી. વયણમાલા સહસ્રેમ વચનો, મોઢાની આખા દરેકના મુખ એ માળા બની ગઈ છે અને દરેકના મોઢામાંથી સ્તુતિઓ પરમાત્માની નીકળી રહી છે. યયમાલા સહસ્રેમ ઉન્નંદિજ્યમાણે, હૃદયની માલાઓ એ પરમાત્માને અભિનંદન આપી રહી છે. મનોરહ માલા સહસ્રેમ વિક્ષિપ્યમાણે, દરેકના હૈયામાં મનોરથ છે કે આ અમારા સ્વામી બને, આ અમારા માલિક બને. કંતિ ગુણ રૂપ ગુણે હિમ પથિજ્યમાણે, એમની કાંતિ, એમનું રૂપ જોઈને સૌને પ્રાર્થના કરવાનું મન થાય, અમને પણ તમારી સાથે રાખો. અંગુલી માલા સહસ્રેમ દાયજ્યમાણે, દરેક વ્યક્તિની આંગળી એક જ તરફ ચિંધાઈ લે છે, બધાને દેખાડે છે. જો પેલા દેખાય, જો ભગવાન દેખાય, જો રાજકુમાર વર્ધમાન દેખાય, જો આ નીકળ્યા. અંજલિ દાહિનથેણ બહુહિમ નરનારી સહસ્રાણમ અંજલિ માલા સહસ્રાયમ પડિચ્છમાણે, દરેકના હાથ જોડાયેલા છે, દરેકના મસ્તક નમેલા છે અને પરમાત્મા એમના એ ભાવના વંદન પોતાના જમણા હાથને ઊંચો કરીને સ્વીકારી રહ્યા છે. ભવનપંક્તિ સહસ્રાયમ સમૈક્યમાણે, સેંકડો ભવનોની પંક્તિ એને ઉલ્લંઘતા તંદી તલતાળ તૂડીય ગયવાય રવેણમ, ચારે બાજુ વાજિંત્રોનો નાદ છે, ગીતનો નાદ છે, મધુર શબ્દો અને જય જયકારના શબ્દો બોલાઈ રહ્યા છે. સવિડ્ડીએ સર્વ જોઈએ સર્વ બલેણમ, તમામ રિદ્ધિ સાથે, તેજ સાથે, સર્વ બલ અને વાહનોની સાથે, લોકોના સમુદાયની સાથે, બધાના આદરપૂર્વક, તમામ વિભૂતિની સાથે અને વિભૂષાની સાથે. સંભ્રમેણમ, ચારે બાજુ દેખાય, લોકોમાં ઉતાવળ દેખાય. સર્વ સંગમેણમ, દરેકનો સંગમ અહીંયા થઈ ગયો છે. 18 વર્ણના લોકો હાજર છે. સર્વ નાડયમ, બધા પ્રકારના નાટકો ચેટકો બધું જ અહીંયા ચાલી રહ્યું છે.
અનેક પ્રકારના વસ્ત્ર ગંધ માલા અલંકાર એની વિભૂષા થયેલી છે, અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે, શંખ પ્રણવ પડહ ભેરી ઝલ્લરી આવા અનેક પ્રકારના વાજિંત્રો સાથે છે, એના નિર્ઘોષ થઈ રહ્યા છે. અને એ રીતે કુંડપુરમ નગરમ મજ્જમ મજ્જેનમ નિગચ્છઈ, અને એ કુંડપુર નગરમાં મધ્યમાં થઈ છે પરમાત્મા નીકળ્યા છે. અને ત્યાંથી જ્ઞાત ખંડ વન નામનું જે ઉદ્યાન છે ત્યાં પરમાત્મા અશોક વૃક્ષની નીચે પધારે છે અને ત્યાં પોતાની શિબિકાને સ્થાપન કરાવે છે, શિબિકામાંથી ઉતરે છે અને પોતાની મેળાએ પોતાના આભરણ અલંકાર બધું જ જાતે મૂકી નહીં દો તો કોઈ કાઢી લે. ઓ મુહિતા સ્વયમેવ પંચમુઠ્ઠીયમ લોયમ કરે, બધું જ મૂકીને પોતાની મેળે પંચમુષ્ટિક લોચ કરે છે અને લોચ કરીને છઠ્ઠનું નિર્જલ એવા છઠ્ઠનું પચખાણ કરે છે. અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક દેવ દૃશ્ય ગ્રહણ કરીને એગે અબીએ વીર એકાકી, પરમાત્મા મહાવીર એકલા, આદિનાથ ભગવાન 4000 સાથે નીકળ્યા. વીર એકાકી 4000 દીક્ષા ધૂરે જીનપતિ. દરેક પરમાત્માની સાથે કંઈક ને કંઈક પરિવાર હતો દીક્ષા લીધી ત્યારે, પણ પરમાત્મા એકે અબીએ એકલા પ્રભુ નીકળ્યા. મુંડે ભવિતા અગારાઓ અણગારયમ પવત્તીએ પવૈયે, અને મુંડ થઈને ઘરવાસ છોડીને પરમાત્મા સાધુપણાને પામ્યા. પરમાત્માએ દીક્ષા લીધી. નમો સિદ્ધાણમ એમ બોલી અને કરેમી સામાયમનો પાઠ પરમાત્મા ઉચ્ચરે. ભંતે શબ્દ પ્રભુ ન બોલે કારણ કે સ્વયં પરમાત્મા જ કરેમી સામાયમનો પાઠ ઉચ્ચરે અને એ સાથે જ પરમાત્માને ચોથું મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય. અને આ રીતે ઇન્દ્ર વગેરે દેવો પણ પરમાત્માને નમસ્કાર કરી નંદીશ્વરની યાત્રા કરી અને પોતપોતાના સ્થાને ચાલ્યા. આ રીતે 5મું વ્યાખ્યાન પૂરું થયું. હવે 6ઠું વ્યાખ્યાન શરૂ કરવાનું છે. એ પહેલાં તમારે કંઈ કામ હોય તો કરી